જો આદિનો ફોન હતો. શું કહેતો? હા, પેલી છોકરી સાથે એને પ્રેમ હતો ને, એ બે જણા હવે લગ્ન કરીને ઠરીઠામ થવાના છે એવું કહેતો હતો મને. અને હા, કદાચ આજે કઈ તારીખ છે? 27 ને? હા. આજે લોકોએ કોર્ટમાં એપોઇન્ટમેન્ટ લીધી છે અને લગ્ન કરીને જ આવવાના છે. કોર્ટ મેરેજ કરીને વહી આવવાના છે? હા, હવે એમ કહેતો હતો પપ્પા અમે કોર્ટ મેરેજ કરી લઈએ છીએ, પછી પાછળથી કંઈક નાનું મોટું ફંક્શન રાખવું હશે ને, લોકોને જમાડવાના હશે નાતી લાવને, તો જમાડી દઈશું. પણ અત્યારે અમે છે ને કોર્ટ મેરેજ કરીએ છીએ. મેં કીધું જો બેટા, જેવી તારી મરજી. તને પાત્ર પસંદ છે તો પછી તમે આગળ વધો, આમાં બીજું શું કરવાનું આપણે? એ બધી વાત સાચી, પણ આ જો આ વહુ નોકરી કરે તો એ ઘરમાં એ મને શું કામ કરવા લાગવાની છે? અને તમને તો ખબર છે ને કે હવે આ ઉંમરે કામ થાય, આ માંડ હું ઘરના કામ કરું છું. આ વહુ થોડોક ટેકો કરતી હોય ને તો મારે વાંધો ન આવે. અત્યારે તે નોકરી કરે તો મારે અમુકનું એને રાંધીને ખવડાવવું પડે. એ નોકરી કરશે તો 2 પૈસા ઘરમાં વધારે આવશે, અને એવું હશે ને તો કામવાળા રાખી લઈશું કચરા પોતા માટે, રસોઈ માટે, બરાબર છે? પણ હવે એણે પસંદ કરી છે તો હવે આપણે નિભાવવાનું હોય. એમાં બધી નાની મોટી ઘરકામ માટે થઈને કોઈને નોકરી છોડાવી એ કંઈ વ્યાજબી નથી. પણ એને સમજાવાય નહીં. આ બીજી છોકરીઓની ક્યાં તાણ છે? આપણે ક્યાં હવે નોકરીની જરૂર છે કે વહુ નોકરી કરે ને આપણે ખાવું? એવું તો કાંઈ છે નહીં ને. એ એવું નથી, પણ હવે પાત્ર એવું મળ્યું છે તો નિભાવવાનું. લે આવી ગયા, લો. આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય બેસો શ્રી બેસો. કૃષ્ણ. બેહો. બધું કામ સંપન્ન થઈ ગયું ને બેટા? હા, હું લગ્ન કરીને આવી ગયા. મેં તમને ફોન પર વાત તો કરી. હા, ચલો સરસ. જો બેટા, એ તમારા લગ્ન થઈ ગયા ને એટલે અમે તો ખૂબ ખુશ છીએ. કેમ? હા, હું ખુશ છું. આ ધામધૂમથી લગ્ન કર્યા હોય, આ તો મારા બધા હરખ પૂરા ન થાય. આ આવી ગયા કોર્ટ મેરેજ કરી. એ થઈ જશે. મમ્મી, હવે મેં પહેલાં પણ કહ્યું હતું ને કે આમ પણ એના પહેલા પતિ જે હતા એ રહ્યા નથી, તો એના ઘરેથી પણ છૂટ હતી. એટલા માટે ધામધૂમથી લગ્ન નહોતા કરવા. અને આમાં શું ખોટો ખર્ચો કરવાનો? તમે જ વિચાર કરો ને કે એ બાને પૈસા બચી ગયા, હે ને? હા, તમારે પૈસાની પડી છે, અમારું નથી જોવાનું. અમે તમે નાના હોય ને ત્યાંથી કેટલા સપના જોતા હોય કે છોકરા મોટા થાય અને ધામધૂમથી પરણાવશું, વરમાં થવાનો બીજી વાર થોડો લાભ મળશે. અરે મમ્મીજી, એકચ્યુઅલીમાં આવો સમય જ નહોતો રહ્યો. અમે સમજીએ છીએ કે તમને પણ શોખ હશે, પણ સમય સંજોગ અમારે આ બધું કરવું પડ્યું. અને રહી વાત તો દેવેન છે ને, આ દેવેનના લગ્ન આપણે ધામધૂમથી કરીશું. બસ. હા, આ નાનકો છે જ ને, એના લગ્નમાં મોજ કરશું બધું. એ હવે તારું જોઈને એ શીખશે. અરે કઈ નહીં શીખે. આમ પણ આપણા બધા લોકોની તમને ખબર જ છે ને, ખાઈને ખોદવાની આદત હોય. તમે જમવા માટે બધાને બોલાવો, લગ્નમાં આમંત્રણ આપો, એટલે વાતો શું કરશે કે વિધવા સ્ત્રી છે અને રહી વાત તો એન્કરિંગ કરે છે, ન્યૂઝમાં રિપોર્ટિંગ કરે છે, આવી બધી જ વાતો થાત. એના કરતાં સારું છે કે હવે જે વાતો કરવી એ કરે, લગ્ન થઈ ગયા. એ તો તોય સમાજમાં ખબર પડશે, તોય વાતું જ કરવાના છે. કાલે વારે ખબર પડવાની જ છે ને. એ ગામને મોડે છે ને ગણા ન બંધાય. આપણે આપણા દીકરાનું હિત જોવાનું હોય, એની પસંદગી જોવાની હોય. અને જો વહુ બેટાને જે કંઈ પરિસ્થિતિ હશે, એમ છતાં પણ આપણા દીકરાને પસંદ કરી, એ જ મોટી વાત છે આપણા માટે તો. હા, બંનેનું મન મળી ગયું હતું તો પછી શું કરવાનું? હા, જોકે અમારું કામ તો આમ સરખું જ કહેવાય. હું યુટ્યુબમાં ચેનલ બનાવીને અલગ અલગ વિડીયોઝ બનાવું છું. એનું એન્કરિંગનું ને ન્યૂઝનું કામ છે. હા, જો આપણા દીકરાના કામને પણ વેગ મળશે, અને વહુ લક્ષ્મી સ્વરૂપે આપણા ઘરે આવ્યા છે, 2 પૈસા બંને સાથે મળીને કમાશે તો એમનું જીવન પણ છે ને સુખમય રહેશે. હા, એ તમારી બધી વાત સાચી, પણ આ ઘરમાં મને મદદ ન કરે ને એ એક મને વાંધો છે. એ થોડું ઘણું કામ કરવા લાગે ને તો મારે ક્યાં વાંધો છે. હું ટ્રાય કરીશ કે તમને હેલ્પ કરું. હું પાકું શ્યોર નથી કહેતી કે બધું જ કરીશ, પણ જેટલું થશે એટલું કરવા લાગીશ. હવે ક્યાં વાત આવી? હા, હવે હું જોઉં ને તારે કેટલોક સમય રહે છે. આખો દિવસ તો તમારે નોકરી ધંધો હોય, એમાં ટાઈમ પૂરો થઈ જવાનો. તો આપણે કામવાળા રાખી લઈશું, તમારે કામ નહીં કરવું પડે. ના, એનો રસ્તો નીકળી જશે. મેં વિચારેલું જ છે. તમે ચિંતા નહીં કરો. એમ અમે લોકો બંને નવરા જ રહીશું અને બધું મેં સેટ કરેલું છે. તમે કામ માટે થઈને ચિંતા નહીં કરતા. મીરા તમને હેલ્પ કરાવશે. એ કામવાળા કે આપણી જેવું કામ કરે
એ કામ કરે ને આપણે કામ કરીએ ને એમાં કેટલો ફેર હોય. કામવાળા નહીં, મીરા કામ કરાવશે તમને. હું એને ફ્રી કરી દઈશ ને. નોકરી અત્યારે છે, પછી આગળ થોડી એવું જરૂરી છે કે નોકરી જ કરશે. તો વાંધો નથી, મને ઘરના કામ કરાવે. અને તને તો ખબર છે ને મારી તબિયત હવે સારી નથી રહેતી. હું આ માંડ અત્યાર સુધી ઘરના કામ કરતી હતી, એટલે મને વહુની આશા હોય કે નહીં. હા હા, કેમ ને. આ તે વહુ આવી જ ગઈ છે, એ હરખથી છે ને એને વધાવી લ્યો, સમજ્યા? હા જો હવે તમે બધા કહો છો ને તો હમણાં આરતીની થાળી લઈ આવું. હા, જા જા જટ જા. અરે બેન, તારે કહેવાય તો ખરી ને કે તારા લગ્ન કરવા છે, તો ધામધૂમ તારા લગ્ન કરાવવા જ ને અમે. મોટા ભાઈ, તમને ખબર છે ને કેટલો સમય જ નહોતો રહ્યો. અરે પણ એક વાર વાત તો કરાય ને તારે. સારું બાબા, સોરી, પણ હવે થઈ ગયા છે ને, તો હવે આપણે બીજી કોઈ વાત કરીએ. ઠીક છે, હવે એવું કર, 2 દિવસ પછી તું જમાઈને લઈને આવ. સારું, ચલો ત્યારે પછી વાત કરીએ. ભાભી, હાય. હાય. કોણ? તમે ભાભી જ છો ને? પણ કોણ? મારા એટલે જો આ આદિભાઈ છે ને, તમારા ભાઈ હશે. હી ઇઝ માય બિગ બ્રો. અચ્છા, મોટા ભાઈ છે તમારા. હાય, મીરા. થેન્ક યુ. તો થઈ ગયા એમ ને થઈ લગન? ગયા. તમારું નામ શું છે? દેવેન. હાય. શ્રી દેવેન. શ્રી દેવેન. મિસ્ટર શ્રી દેવેન. મિસ્ટર શ્રી દેવેન. નામ બહુ મોટું છે, પણ હાઈટ થોડી ઓછી રહી ગઈ નહીં? શું કરીએ, બાય બોલ. હા હા, એવું તો હોય. તો તમે મારા સગા દેર છો? હા, આમ તો આદિભાઈને એક જ સગો ભાઈ છે. એ તમે? હમ. સરસ કહેવાય. ચલો ત્યારે, મળીને બહુ સારું લાગ્યું. હા, બાય. હું શું કહું છું ભાભી, મેં એવું સાંભળ્યું છે કે તમને તમે એન્કરિંગ કરો છો? હા, હું એન્કરિંગ કરું છું, ન્યૂઝમાં, હોસ્ટ તરીકે, કોઈ ફંક્શનમાં, બધે જ. અચ્છા, તો પછી તમે ક્યારેય એન્કરિંગના મોકામાં બોલિવૂડ કે પછી આપણા ગુજરાતી ફિલ્મના આર્ટિસ્ટો સાથે ક્યારેય મતલબ ઇન્ટરવ્યૂ કેવું કંઈ કર્યું છે? એકાદી વાર પણ કર્યું છે. કોની સાથે? દેવેનભાઈ, આટલો બધો સવાલ કેમ પૂછો છો? તમે મારો ઇન્ટરવ્યૂ લેવા ઊભા છો? ના, એટલે મને છે ને આ ગુજરાતી ફિલ્મોના આર્ટિસ્ટોને મળવું, એની સાથે બેસીને ચા કોફી પીવું, અને મોકો મળે તો ફિલ્મોમાં ને સિરિયલોમાં કામ કરી લેવું, વાગી જશે. એવું 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 મારું સપનું છે. ચિંતા નહીં કરો, મારી પાસે એવા પ્રોડ્યુસર છે, હું તમને નંબર આપીશ, તમે વાત કરી લેજો. પ્રોડ્યુસર એવું? જે શોર્ટ ફિલ્મો, મૂવીઝ, સોંગ્સ બનાવતા હોય ને, ગોવિંદ ગુર્જર નામ છે એમનું. બહુ સારા એવા પ્રોડ્યુસર છે. હું નંબર આપું ને તો તમે વાત કરી લેજો. એમ? મને કામ આપશે? એ તો જેવી તમારી લાયકાત. સારું કામ આવડતું હશે તો આપશે. અચ્છા, પણ આમ ઓલું મેં સાંભળ્યું છે કે બધા લોકોને બહુ એટીટ્યુડ હોય, તો એ મને ના પાડી દેશે તો? દેવેનભાઈ, આટલું બધું ન વિચાર. જો આપણામાં આવડત હોય ને તો આપણે રસ્તા કરી જ લઈએ. અને આમ પણ બધા લોકો સરખા ન હોય. પ્રોડ્યુસર હોય, એનો રુતબો હોય, તો એટલું તો એને પણ રાખવું પડે કે નહીં? સારું, મને શું નામ કીધું? ગોવિંદ ગુર્જર. હા, એમનો નંબર આપજો મને, હું એની સાથે વાત કરું. તમે ઓળખતા હોય તો એકવાર એની સાથે વાત કરી લેજો, અને ક્યારે મળવું, શું મળવું, એ બધું. થોડુંક સપનું મારું ફાસ્ટ ભાગે ને એવું કરવું છે, એટલે ધીમે પડી જશો. હું ધીમે જ ભાગીશ, સપનું મારું ફાસ્ટ ભાગતું જોઈએ. હા, ફાસ્ટ ભાગશે. ચલો ત્યારે હવે હું જાઉં. બાય ધ વે, તમને મળીને મને ખૂબ આનંદ થયો. મને પણ ખૂબ આનંદ થયો. જાઉં? હા ભાભીજી. વાહ, આ ભાભી આવ્યા છે ને, હવે એન્કરિંગની યારે ઇન્ટરવ્યુ લે, ઇન્ટરવ્યુની યારે આપણું એન્ટ્રી થઈ જાય ફિલ્મોમાં. ગોવિંદ ગુર્જર, તમને મળું છું હમણાં. હાલો. દેવેનને મળી, સોરી, દેવેનભાઈને મળી. સ્વભાવના બહુ સારા લાગ્યા મને. હા, એનો સ્વભાવ થોડોક મજાકિયો પણ છે. લાગ્યું મને. હા, એ આ ઘરમાં સૌથી બધાનો વાલો, ડાયો અને મજાકિયો છે. એના વિશે વધારે વાત નહોતી કરી શકી હું કંઈ. તે મને ક્યારેય પૂછ્યું પણ નહોતું. જોકે સમય ઓછો હતો આપણા બંને પાસે, એટલે બધું ઉતાવળમાં જ આપણે
નિર્ણય લઈ લીધો. કંઈ વાંધો નહીં. આમ પણ એક વખત વાત કરીએ થોડી ખબર પડે કે માણસ કેવું છે. એ તો સાથે રહીએ પછી જ ખબર પડે ને. હા, મેં બાર વાત કરી કે તારી નોકરી હું મુકાવી દઈશ, તો એના વિશે તને કંઈ થયું? મને લાગ્યું કે તમે મમ્મીજીને કહો છો મનાવવા માટે. ના, મનાવવા માટે નહીં, પણ મેં એવું જ વિચાર્યું હતું કે હવે લગ્ન થઈ ગયા છે તો તું નોકરી છોડી દે ને. આદિ, અત્યારે તાત્કાલિક શું કામ આવો નિર્ણય લેવો જોઈએ? જોબ છે તો સારું છે ને, સારી એવી ઇન્કમ આવે છે, આપણને પણ હેલ્પ થશે આગળ જઈને. સમજી નહીં મારી વાત શું કે હું શું કહેવા માંગુ છું. નોકરી તો તું કરે જ છે, હમ ઠીક છે, પણ હવે એ નોકરીમાં પગાર સિવાય બીજું કંઈ મળવાનું છે? તો પછી જો મને એડિટિંગ પણ આવડે છે, અને રહી વાત તો હું આ બધા અલગ અલગ વિડીયો બનાવું છું અને બીજા લોકોના પાસેથી હું ડબિંગ કરાવું છું, બીજાનો વોઇસ યુઝ કરું છું, તો એના કરતાં સારું છે ને કે તું આટલું સારું બોલી શકે છે તો તું જ મારા વિડીયોમાં આવી જાય તો કેવું રહે? પણ બધા વિડીયોઝમાં હું થોડી બોલી શકીશ. એ વોઇસ આર્ટિસ્ટનું કામ છે. અલગ અલગ વોઇસ મારાથી નહીં નીકળે આદિ. અરે એવું નથી, તું એકવાર ટ્રાય તો કર. હું તો કહું છું આપણે પોતાનો બિઝનેસ સેટ થઈ જશે, અને મને ખબર છે ત્યાં સુધી આ બધી વસ્તુ તું જે કરે છે એમાંથી ક્યારેય સક્સેસ નહીં મળે, પણ કદાચ આપણે જો શરૂઆત કરીએ અને જો બધી જગ્યાએ ચાલી ગયું આપણું, તો સમજી લે કે બહુ પૈસા જ પૈસા છે. એ વાત તો સાચી છે. જો એકાદ મહિનો કરું ખાલી નોકરી. શું કામ કરવી છે? સારું, તમે કહો છો ને તો છોડી દઉં, પણ પછી પૈસાની તકલીફ તો નહીં પડે ને? એવું કંઈ નહીં થાય, હું છું ને, હું બેઠો છું ને, તારે એ બધું ટેન્શન લેવાની જરૂર નથી. બસ મારે તો આપણે બંને સાથે કામ કરી શકીએ, આનાથી વધારે બીજું શું જોઈએ? તું જ કે. સાચી વાત ને? સાચી જ વાત છે ને. આપણે બંને શાંતિથી સાથે રહીએ એનાથી મોટી કોઈ વાત જ નથી. ઠીક છે, તો હું જોબ છોડી દઈશ. તો બરાબર છે, આપણે અલગ અલગ મારી 2-3 ચેનલ છે ને એમાં ડિવાઈડ કરી નાખશું. મતલબમાં અમુક વિડીયોઝની અંદર ન્યૂઝવાળી જ ચેનલ બનાવીશું, અલગ અલગ ન્યૂઝ આપીશું. અમુક વિડીયોઝમાં આપણે માહિતી, અમુક સ્ટોરિકલ, બધામાં મતલબમાં પબ્લિકને જોતું હોય એવું આપણે એમને પીરસીશું. એનો મને કંઈ નોલેજ તો નથી, પણ હું હેલ્પ કરવા લાગીશ. તમે જેમ કહેશો એમ હું કરતી જઈશ. હા, કેમ નહીં, પાક્કું. હા, હેલ્પ તો તારે કરવાની જ છે, અને બાકી બધું હું જોઈ લઈશ. બસ હવે મારે કોઈને કંઈ બોલાવવાની જરૂર નથી. હા, મારી જ પત્ની ફેમસ થશે, અને હા તો મારું સપનું હતું કે બસ મારી ચેનલ સેટ થઈ જાય એટલે બહુ થઈ ગયું. સાચી વાત છે. તો ઠીક છે, આપણી ડીલ ડન. પાક્કી ડર. મમ્મીને કામમાં હેલ્પ કરાવવી પડશે પછી. ટ્રાય કારણ કે કરીશ. માની લે કે આખા મંથની અંદર આપણે 10 દિવસ શૂટ કરીએ. આદિ, આઈ વિલ મેનેજ. યસ, સારું. લે આ મને તો નવાઈ લાગે છે. આ મીરાઓ રસોઈ કરી નાખી, એને આ બધું આવડતું હશે. આમાં તો જો બનાવ્યું છે. કુકર ભરીને ભાતે બનાવીને ખાશે. આ મીરા આય આમ તો. જી મમ્મીજી. આ બધું કોણે બનાવ્યું? કેમ મમ્મીજી, ખરાબ બન્યું છે? સારું ન બન્યું? ના, સારું જ બન્યું છે, પણ આજે તે રસોઈ કરી નાખી એટલે મને એમ કે આ મીરાએ કરી કે આ કઈ ચમત્કાર છો, મને એવું લાગતું હતું. નહીં, મેં તમને કહ્યું હતું ને કે હું તમને હેલ્પ કરવા લાગીશ, તો બસ અત્યારે ફ્રી હતી એટલે રસોઈ કરી નાખી. બહુ સારું કર્યું ને. આ જો તે રસોઈ કરી નાખી ને એટલે મારે હવે શાંતિ, રસોઈ તો કરવાની નહીં. અને વધારાના બધા વાસણ પણ ઘસી નાખ્યા છે. હા, એ મેં જોયા. આ તે વાસણ કેટલા બધા ઘસી નાખ્યા, નકરા વાસણ ઘસવાના, રસોઈ કરવાની. હવે મારાથી ન થાય ને એટલે મને થોડુંક પેલું થાય મનમાં કે ભાઈ જો મારે કોવું આવે ને તો આ બધું કામ મારા માથેથી ઉતરી જાય. જાણું છું મમ્મી કે આવું મારે હવે કામ કરવું પોસિબલ ન હોય, થાક લાગતો હોય શરીરમાં, પણ ડોન્ટ વરી, મારાથી જેટલું થશે ને હું એટલું જરૂરથી કરી આપીશ. હા તો સારું. આ જો તારે 1-2 કલાકનો સમય હોય ને તો તારે કેવું આજે બધું કામ થઈ ગયું એવું કામ થઈ જાય ને તો મારે વધારે સારું. આ જો મને થોડોક સમય મળે તો મારે મંદિરે જવું તો મંદિરે જવાય. અત્યાર સુધી જો ઘરના કામમાંથી હું ક્યારેય મંદિરે જવાનો મને સમય નથી મળ્યો. તો કંઈ નહીં, કાલે સવારે હું વહેલી ઉઠી જઈશ, બધા કામ કરી અને આપણે સાથે મંદિરે જઈશું. હા તો
હા તો બહુ સારું કહેવાય. આપણે બંને સાથે મંદિરે જઈએ તો, અને તને તો ગાડી આવડતી જ હોય એટલે ગાડી લઈને આપણે જતા રહીશું. કેમ નહીં? બંને સાસુઓ સાથે જઈને ભગવાનની પૂજા અર્ચના કરીએ ને તો સારું. એ બહાને હું પણ મંદિરે જઈ. સાચું કહું ને મમ્મીજી, તો કામકાજમાં અત્યારની જનરેશન એટલી ફસાઈ જાય છે કે ભગવાન પાસે જવાનો સમય જ નથી રહેતો. જ્યારે ભગવાન પાસે જઈએ ને તો એમ લાગે કે આ ચમત્કાર થયો છે. સાચી વાત છે. અત્યારે તમારા જેવડા જો નાની જનરેશન છે ને એને હરવા ફરવા મોજ શોખમાંથી ક્યાં ભગવાનને યાદ કરે છે. કોઈ ઘરમાં મંદિર હોય છતાં કોઈ 5 મિનિટ પગે નથી લાગતું, નથી કોઈ ટાઈમે દીવાબત્તી કરતા. દીવાબત્તી કરવાનું કીધું એમ તો કે મમ્મી એ અમને ન ફાવે, એ તું કરી લેજે. એવું છે બધું. સાચી વાત છે. પણ ચિંતા ન કરો મમ્મીજી, મેં પ્રોમિસ કર્યું છે ને હું એ રીતે જ રહીશ. તમને કોઈ દિવસ કંઈ ગુસ્સો આવે ને એવો મોકો નહીં આપો. હા સારું. હા મારે છે ને એવું જ જોતું હતું. હું ભગવાને એ જ પ્રાર્થના કરતી હતી કે મને છે ને એકદમ સારી ને સંસ્કારી દીકરાની વહુ આપજો, જેથી કરીને ઘરમાં છે ને આ કંકાસ થાય ને એ મને નહોતું પસંદ, એટલા માટે. કંઈ વાંધો નહીં. ચલો ત્યારે હું રૂમમાં જાઉં, પછી જમી લઈએ. હા સારું. જા. આ મોબાઈલ મૂકો ને. આ જ્યારે હોય ત્યારે હું મોબાઈલ હાથમાં લઈને બેઠા હોય. એ આ છે ને છોકરાઓને આખો દિવસ હાથમાં મોબાઈલ જોઈને એમાં પછી ઓય આવી એ મોબાઈલ ને આ બધું મીડિયાનું જ કામ કરે છે ને. સારું હાલે ભાઈ મૂકો બસ મોબાઈલ. બોલ હવે તારે શું કેવું છે? હું એક બાકી છું. હવે હું ફોન લઈને બેસી જાઉં ને તો થાય, એટલે બધાય ફોનમાં ને ફોનમાં રહેવાનું આખો દિવસ. તો ઘરના કામ કોણ કરશે? તો હું એટલે જ કહું છું. પછી હું મોબાઈલ લઈને બેસી જાય, તમને બધાને જોઉં તો પછી મને ઈચ્છા થાય કે હાલો ને આ ભાઈ હું કાંઈક જોઉં, શીખું. એ સારું, જે કહેવાનું એ કહે એટલે મને ખબર પડે. વાતને છે ને આડે પાડે ચડાવતા તમને બહુ આવડે પાછી. આ તો ચડાવી જ પડે. તમે કરો બધા એવું શું કરે? આજ તો છે ને મને એટલો હરખ થાય છે ને, આ મીરાઓ છે ને રસોઈ બનાવી નાખી. બોલો, વાહ. દાળ ભાત શાક અને રોટલી ને એમ કે વાર છે ને મમ્મી, એટલે હું રોટલી પછી બનાવું. મેં કીધું સારું. પછી ગરમ ગરમ રોટલી બનાવીને જમીએ. મને તો આમ જોયું બધું તો એમ રસોડામાં મેં કીધું લે આ ચમત્કાર થયો કે શું થયું. તે તું શું કરતી હતી? તું નહોતી રસોડામાં? હું રસોડામાં નહોતી, હું પાછળ બેઠી હતી. હું રસોડામાં હોય તો મને ન ખબર હોય. પછી મેં કીધું લે હવે રસોઈનું ટાણું થયું તો હું રસોડામાં જાઉં. આ તો કુકર ને મેં કીધું હા. પછી મેં મીરાને બોલાવી. મેં કીધું મીરા અહીં હાલ તો, આ રસોઈ તે બનાવી કે હા મમ્મી. કેમ સારી નથી થઈ? શું થયું? ઘડીક તો એને એમ કે મમ્મી મને ખીજા હે. કીધું ના બટા રસોઈ સારી જ બની છે, પણ મેં કીધું આ રસોઈ બનાવી કોણે? એમ કે મમ્મી મેં બનાવી. હા પણ બીજું તો કોઈ ઘરમાં આપણે આવ્યું નથી. અને જો તને બીક હતી ને કે વહુ રસોઈ કરતા નહીં આવડતી હોય, ભણેલ ગણેલ છે, નોકરી કરશે, તો જો નોકરી કરતી હોય તો થોડીક એને છે ને છૂટછાટ આપણે આપવાની. ક્યારેક તારે રાંધી લેવાનું, અને મૂડ હોય તો એ નોય રાંધે કદાચ, બરાબર. એને કામ વધારે હોય, લોડ વધારે હોય તો ન રાંધી શકે, તો આપણે સપોર્ટ કરવાનો. આપણે સપોર્ટ કરવાનું ક્યાં ના પાડીએ છીએ? ભાઈ એને આમ તેમ હોય તો હું રસોઈ કરું, પણ આ તો પછી જો દરરોજ રસોઈ કરવાના આવે ને તો ભાઈ હું એટલા વર્ષથી રસોઈ કરતી હોય એટલે મને એનો અપેક્ષા હોય કે ભાઈ વહુ આવે કાલ સવારે મને ક્યારેક તૈયાર રસોઈ કરીને ખાવાની ઈચ્છા હોય કે નહીં. એટલે આમ જો બધું કેવું પડે અને થોડુંક આમ દાબમાં રાખવાય પડે. ડાયરેક્ટ છૂટી આપી દઈ તો તમને તો ખબર છે આ બૈરાની જાતની. વાત તારી સાચી છે, પણ જો કામકાજ જ એવું હોય આ બધું મીડિયાનું. એ ઘડીકમાં છે ને ક્યાંનું ક્યાં પૂગવાનું હોય, અને અર્જન્ટ એટલું બધું હોય કે કોઈ એવા સમાચાર હોય એ કવર કરવાના હોય, એટલે ભાગાદોડીમાં એનું જીવન વીતે. એટલે એના કરતાં છે ને એને બહુ કે નહીં કરવાનું, આપણે સમજી જવાનું, અને થોડુંક છોકરાને બધાને છૂટ આપવાની. અને બાકી રહી વધારે જો તકલીફ પડશે ને તો એકાદ નોકરાને રાખી લેવું ઘરના બીજા કામ કરવા. પછી આખા દિવસ તારે ખાલી રસોઈ જ કરવાની, બીજું કાંઈ માથાકૂટમાં નહીં પડવાનું. હા પણ જો અત્યાર સુધી હું ક્યાં એને રોકટોક કાંઈ કરતી હતી? આજે એને જાતે જ રસોઈ બનાવી નાખીને મેં એને કીધું નહોતું એકેય વાર કે તું રસોઈ બનાવી. આજે એને ટાઈમ મળ્યો તો એને બનાવી નાખી. અને એવી રીતે ભાઈ રહી તો મારે ક્યાં ના છે? ક્યારેક હું બનાવું, ક્યારેક એ બનાવે. અને આજ તો મને શું કહે ખબર? મેં કીધું જો અત્યાર સુધી તો હું ક્યારેય મંદિરે નહોતી ગઈ, પણ હવે મને જો આ રસોઈને એવું થઈ જાય તો થોડોક ટાઈમ મળે ને તો હું મંદિરે જાઉં. તો કે મમ્મી તો હું કાલે વહેલી ઉઠી જઈશ, આપણે સાસુઓ બંને સાથે મંદિરે જાશું. તો એ જેવું તે કંઈ નહીં. જો આ તો પેલી કહેવત નથી, વહુના પગ બારણામાં અને પેલા શું કહે દીકરાના પગ પારણામાં. આપણને આવતા વેત ખબર પડી જાય. એટલે વહુ આજે જ આવી છે અને આવતા વેત જો આટલું સારી રીતે એણે રસોડાનું કામ કર્યું હોય તો આપણે વિશ્વાસ રાખવાનો, ભરોસો રાખવાનો કે ભવિષ્યમાં છે ને એ તને મદદરૂપ થાય. દિલથી સારી હોય ને બાઈ
એટલે તો જ આપણા દીકરાને પસંદ કરી હોય, સમજી તું? જો અત્યારે તો સારી છે, પછી ભવિષ્યની તો આપણને ખબર નથી ને એની ખબર નથી. સારી છે ત્યાં સુધી આપણે હારી રાખવાની. એ ખોટી ચિંતા કરવા, અટાણે સારું છે ને વર્તમાનમાં જીવવાનું. હા તે સારું હાલ. હા જો મીરા, હા સ્ક્રિપ્ટ છે. હા તું બરાબર રીડ કરી ચૂકી છે ને? એકવાર કરી છે પણ નજર મારી લો ખાલી. હા જોઈ લે ને એકવાર, પછી આપણે રોલિંગ કરી અને ફટાફટ આ વિડીયો પૂરો કરીએ. હા એવું હશે તો મતલબમાં કંઈ ફમ્બલિંગ થાય તો કટ લેશું. ડન? ચાલો. રેડી? रोलिंग एंड एक्शन। नमस्कार दोस्तों, मैं आपकी होस्ट मीरा। आज का जो टॉपिक है वो है भिवानी की मनीषा। सच में हत्याकांड या फिर आत्महत्या? उलझनों के साथ आगे शो तुम। अरे देख लो ना एक बार फिर से, मैं कट करता हूँ। ठीक है, ओके। बीजी बार लइए। हाँ फरीदी करिए। रोलिंग एंड एक्शन। नमस्कार, मैं आपकी होस्ट मीरा और आज का हमारा टॉपिक है भिवानी की मनीषा। सचमुच हत्याकांड या फिर आत्महत्या? बहुत सी उलझनों के साथ ये केस इतना उलझा हुआ है कि ना तो पुलिस कुछ कर पा रही है और ना ही स्थानीय लोग। કટ હવે અહીંયા હું ફૂટેજ નાખી દઈશ બીજી, અને પછી હવે તું આગળનો ડાયલોગ જોઈ લે, એ પ્રમાણે બોલી દે. વચમાં તારો ખાલી વોઇસ ઓવર જશે, આપણે અલગથી ડબિંગ કરી નાખશું. હા ને? બીજા પેરેગ્રાફથી લેવાનું છે. हाँ ठीक है। ઓકે ડન? તો ડાયરેક્ટ ત્યાંથી શરૂ કરજે કે આવી રીતના થયો હતો હત્યાકાંડ. रोल एंड एक्शन। मनीषा के परिवार का ये दावा है कि यह हत्याकांड है। इसमें जो भी लोग सॉरी हाँ ओके कोई बात नहीं। रोलिंग एक्शन। मनीषा के परिवार का ये दावा है कि ये हत्याकांड है। वेरी गुड, सुपर, थैंक यू सो मच। वाह मीरा, શું મસ્ત એક્ટિંગ કરે હા ખરેખર. એક્ટિંગ મીન્સ હોસ્ટિંગ. હા હોસ્ટિંગ. એન્કરિંગમાં તું જેવી રીતના મતલબમાં હું તને જોતો હતો ને એવી રીતના તે તું અત્યારે આમ પ્રાઉડલી બધું બોલતી હતી કે તને જોયા કરવાનું મન જ થયા કરે. બોલ, આ વિડીયો તો મને એમ લાગે છે કે મિલિયનોમાં જશે. સાચું કહું ને તો એનું પણ એક રીઝન છે અને એ છે તમે. હું હા તો પહેલાં હું પૈસા માટે આ બધું કામ કરતી હતી, પણ હવે હું મારા પતિ માટે, મારા પરિવાર માટે આ કામ કરું છું. એટલે મારી મહેનત પણ ડબલ થઈ ગઈ છે અને એનું રિઝલ્ટ પણ. સાંભળ, હવે મહેનતની સાથે સાથે આમાં બીજી એક સ્ક્રિપ્ટ છે આદિ એ સાયન્સ આખી માટેની છે, એ ઇન્ફોર્મેશન આપવી જરૂરી છે. આજે એ પણ વિડીયો શૂટ કરી જ નાખીએ સાથે. બાબા સાંભળો તો ખરા, શું? એ આખી ઇંગ્લિશમાં છે અને મારું ઇંગ્લિશ એટલું બધું ફ્લુઅન્ટ નથી કે હું બોલી શકું. આપણે એક કામ કરીએ, શું? આપણે છે ને ટેલિપ્રોમ્પ્ટર લાવીએ, જેથી કરીને મને વાંચવામાં ઇઝી રહેશે, કંઈ ભૂલ પણ નહીં થાય અને સાથે સાથે મારું ઇંગ્લિશ પણ ફ્લુઅન્ટ લાગશે. હા ન્યૂઝમાં મોસ્ટ ઓફલી આ યુઝ થતું હોય છે. તારી વાત સાચી છે, કઈ વાંધો નહીં. હું કંઈ વિચારું છું અને વિચારું છું એટલે મતલબમાં લઈ લેશું. પણ જો એ વિડીયો આજે શૂટ કરવો બહુ જરૂરી છે તો પછી એક કામ કરો, જે હિન્દીવાળું છે ને આજ બપોર પછી પતાવી નાખીએ અને આ પ્રોમ્પ્ટર આવી જાય તો આ ઇંગ્લિશવાળું કામ કરી નાખીશું. કઈ વાંધો નહીં, એવું કરી. ઠીક છે? સાચું ને? હા પાક્કું? હા થેન્ક યુ. હા મમ્મીની હેલ્પ કરજે પાછી. હા, હું રોટલી બનાવીને આવું પછી વાત કરીએ. હા એ ભાઈ, હા હવે કે સિરિયસ થવું છે કે કેમ? નોકરી ધંધામાં કેમ? લગ્ન તો બાકી જ છે, પણ નોકરીમાં સિરિયસ થાવ તો લગ્ન વહેલા થાય. આજે મોટા લગ્ન કરી લીધા, હવે તારા પગારનું શું છે? કે વધ્યો કે પછી ત્યાં ત્યાં? હા તે 10, 15, 12, 15, 13, 15. તો તારું છે ને દી નહીં વળે બેટા. આ તારી ઘરવાળી આવશે ને તો છે ને ડબલ ખર્ચા થાય. એટલે મેં વિચાર્યું છે એ બાબતે. વિચાર્યું છે એટલે હું જે કરું છું એ તો કરું જ છું. હવે નવી વસ્તુમાં તો મેં હવે જો ને ભાભી આવ્યા છે તો મેં એને વાત કરી છે, એને કોન્ટેક્ટ કરાવ્યો છે, એની સાથે કાલ પરમ દિવસે મિટિંગ છે, વાત કરવા જવાની છે. જોઈએ ત્યાં કઈ રીતનું છે, કેટલું પેમેન્ટ મળે છે. જો બેટા, પરબારી સીડી છે ને ક્યાંય મળતી નથી. એ આપણી પોતાની મહેનત હોવી જોઈએ.
કોઈના ખભા પર છે ને બંદૂક મૂકીને બોલવામાં છે ને મજા નહીં. સમજી ગયો? આપણી કેરિયર બનાવવાની છે. તાકાત આપણે લગાવવી પડે, મજબૂત આપણે બનવું પડે. હું એ જ કહું છું. બોલો મોટો ભાઈ, હા ફ્રી? હા બસ ફ્રી હો. ભાઈ તો હવે ફ્રી જ ને. એટલે હું એવું કહેતો હતો કે એને હું કોન્ટેક્ટથી મળીશ. એ શું કહે છે, કેવું નામ કીધું તું ભાભીએ, શોર્ટ ફિલ્મો ને એવું બધું બનાવે છે, એના કોન્ટેક્ટમાં છે, એ એન્કરિંગ માટે interview અરે ભાઈ જે કરે છે એ કર ને તું શું કામ ખોટી આવી બધી નવી નવી રામાયણમાં પડવાનો. એ તું જે કંઈ કામ કરે છે ને એમાં આગળ પ્રગતિ થાય ને એવું કંઈક કરે. હા. આખો ટ્રેક બદલમાં. મમ્મી પપ્પા મોટા ભાઈ, જેમાં રસ હોય ને એ કામ કરવામાં આપણે પહેલા આગળ વધીએ. સમજ્યા તમે? આ પણ તને એમાં રસ હોય તો તું ભાઈની હારે એમાં જોડાઈ જા, એમાં શું વાંધો છે? એમ કરે. હા આ જો અત્યારે આનો 10-12 હજારમાં પગારમાં કાંઈ થવા નથી ભવિષ્યમાં, બરાબર છે? અને કાલે હવે એને લગ્ન કરવા પડશે. તો હવે તારું બધું સેટઅપ થઈ ગયું છે તો એમાં એને લઈ લે ને થોડોક. અરે કેવી વાત કરો તમે, એમાં કેવી રીતના લઈ શકું? અને હા લઈ શકો ને. શું કરવાનું તું એમાં? અરે સોશિયલ મીડિયામાં આમ તો જો કે મારા ઇન્ટરેસ્ટેડ જ ફીલ્ડ છે, મારે પણ આવું જ કંઈક કરવું છે. તમે મને આ બહાર જે 15-20 હજારની જોબ કરું છું એની કરતાં ઘરનો તો કરો હું તમારો. અને આમેય તમે ભાભીને હવે ઇન્વોલ્વ કરો જ છો ને. તો હા સાથે પણ સાથે અમે બે તો છીએ ને, હવે વધારે જરૂર નથી એમાં કઈ. અને એમાં કઈ નથી વળવાનું ભાઈ, એમાં કઈ છે નહીં. આ તો ખાલી મહેનત કરી અને થોડું ઘણું ચાલે છે આપણું, એટલે ચલાવીએ છીએ. મોટા ભાઈ તમને ઓળખું છું, કાંઈ વળે એમ ન હોય તો તમે થોડું જ ચલાવ્યા કરો. અરે આપણે કોશિશ કરીએ છીએ કે ભાઈ ચાલી જાય અને થોડા ઘણા પૈસા કમાઈએ. બાકી અત્યારે તો કોશિશ જ કરીએ ને. થોડું એવું છે કે ભાઈ ઇન્કમ ફિક્સ છે કઈ. બેટા ઘરનો ધંધો છે, એક સે ભલે દો, તમે થઈ ગયા છો હા તો 2 સે ભલે 3. શું ફરક પડે? ઘરનો છોકરો છે તો તું ભેગો રાખી લે ને. ક્યાં સેટ કરવા મારે ને, એમ પણ છોકરાઓને કોઈ જોતું નથી. હા છોકરીઓનો વિડીયો હોય ને તો જોવે. સીધી વાત છે, તમને કહી દઉં છું. અને રહી વાત તો હવે અત્યારે કેમેરો પણ હું ચલાવી લઉં છું, એડિટિંગ પણ હું કરી લઉં છું. અને તારી ભાભી આ બધું જે પણ સ્ક્રિપ્ટેડ હોય તો એ બધું એ બોલી દે છે અને કરી દે છે. સાથે છોકરો હોય તો ન ચાલે? નો ચાલે એ બધું. વિડીયો બધા જૂના થઈ ગયા, લોકો સાથે સાથે બનાવતા, એ બધી પેટર્ન જતી રહી છે. હવે નવું બધું ડેવલપ થઈ ગયું ને ભાઈ. પણ કાંઈ નહીં, તું એવું હોય તો બીજો કાંઈક સારો ધંધો ગોત ને. એકમાં બેયને રહેવું એની કરતાં બેયનો અલગ અલગ ધંધો થાય. નોકરીમાં ખુશ રહેવાય, દર મહિને પૈસા ગણી લેવાય એટલે વાત પતે. એટલે જ તે હું જે બીજો કોન્ટેક્ટ છે ને એ કોન્ટેક્ટ કરવાની કોશિશ કરીશ. અને ત્યાંથી કંઈક જો સારું વળતર મળતું હોય ને તો એમાં જોડાઈ જઈશ. જો ભાઈ આપણી લાયકાત વગર છે ને આપણને ક્યાંયથી સારું વળતર મળે નહીં. પહેલા તો લાયકાત બનાવવાની હોય, હે મજબૂત બનવાનું. આપણી પોતાની જાતને કસવાની હોય. કસવી ને તો સામે છે ને સામેથી બોલાવતો આવે માણસ, આપણને ગોતતો આવે. ઓલા 3 ઇડિયટના ડાયલોગ જેવું. એ મને કંઈ ખબર નથી, મેં મારા જીવનમાં અપનાવ્યું છે અને હું વર્તો છું એ પ્રમાણે. એટલે સામેથી મારે છે ને કામ આવતા, મને એટલી ખબર છે. પણ એક કામ કરો ને, આપણી પાસે પૈસા તો છે. આ ક્યાંક રૂપિયાનું રોકાણ કરીને નાનો એવો ધંધો કરી દો ને તો એ ધંધો સંભાળે. એવું કરે ને. પણ એમાં મારું મગજ નથી હાલતું ને. મારે આ શોર્ટ ફિલ્મો સિરિયલો. અરે ભાઈ સાહેબ, કેટલા એક્ટરો બેકાર બેઠા છે. ગણાવું તને? હું એક ફોન કરું ને તો ડબિંગ કરવા માટે તે ક્યાંથી આવે જ લોકો, અને 200 રૂપિયા લઈને જતા રહે. વિચાર કર તો આવી હાલત છે. આ બધા એક્ટરોએ પોતપોતાના સ્વભાવના લીધે હાલતા હોય. અમુકના સ્વભાવ હોય જ એવા કે ઘરે ખાવા ખીચડી ન હોય પણ ત્યાં શૂટમાં બોલાવે ને એટલે એસી જોશે ને મને ગરમી થાય છે ને મને પેલું જ્યુસ જોશે ને પેલું જોશે. એટલે આ બધા જે નોટંકીબાજ હોય ને એના લીધે અડધા લોકો એને લેતા નથી. મારો તો પહેલેથી જ્યુસ આપો તોય હાલે ને પાણી આપી દો તોય હાલે. ભાઈ તું એવું માને છે, પણ એના માટે આપણે છે ને થોડુંક આપણામાં હોવું જોઈએ. તારામાં શું કળા છે મને બતાવ. હાલ એક્ટિંગ કરવી છે ખાલી. તમને મેં એટલે જ કીધું કે તમારી ઓફિસમાં સોશિયલ મીડિયાનું જે ચાલે છે એમાં મને લઈ લો. તમે જ ચાન્સ નથી આપતા તો હું તમને કઈ રીતે બતાવી શકું? હું બીજાને કઈ રીતે બતાવી શકું? અરે ભાઈ સાહેબ, તું મારી વાત સાંભળ. તું પેલા રીલ્સ બનાવવાનું ચાલુ કર. રીલ્સમાં વાયરલ થઈ જઈશ ને એટલે આપોઆપ તને બધા બોલાવશે. બસ ચા. મોટા ભાઈ, આ રીલ્સ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને રહી વાત ફિલ્મો, સિરિયલો અને વેબ સિરીઝની, આ બે વસ્તુ અલગ છે. ફિલ્મોમાં એક્ટિંગ કરવી, સિરિયલોમાં એક્ટિંગ કરવી અને વેબ સિરીઝમાં એક્ટિંગ કરવી. આવો બેટા. આ બાજુમાંથી આ ડોન આવ્યો. એ ડોન આય 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 આય.
સાગર નો લે ત્યારે ભાગી ગયો લે એ તો એટલે ફિલ્મોમાં સિરિયલોમાં ને વેબ સિરીઝમાં એક્ટિંગ કરવી વાત અલગ છે અને રીલ્સ ને એવું બધું બનાવવું એ વાત આખી અલગ છે. એક્ટિંગ છે અને પહેલા તું નક્કી કે તારે કરવું છે હું એક્ટિંગ ઈ તો એક 100 માંથી એક જણો આગળ વધી શકે છે. તું વિચાર કરી લેજે કે એ ધંધો પસંદ કરાય કે ન કરાય. સમાજો બેટા રિસ્ક ફેક્ટર બહુ મોટું છે. કલાકાર તરીકે ચાલવું એટલે છે ને પબ્લિક આપણને પહેલા તો પસંદ કરે તો આપણે ચાલવી. બાકી આપણી અંદર ગમે તેટલી કળા હોય પબ્લિક જ આપણને પસંદ ન કરે તો શું મતલબ એનો પબ્લિકને હું કાંઈક બતાવું, પબ્લિક મને જોવે, મને પસંદ કરે, એ પહેલા તો તમે રિજેક્ટ થવાની વાત કરો છો. પપ્પાને કે પૈસા રોકે ને તારા માટે પિક્ચર બનાવે, બરાબર છે? કે હું બનવા માંગતો તો હીરો. સારું જુઓ, તમે બધા શાંતિ રાખો, હું મારી રીતે જોઈ લઈશ. એ આ બધા પ્લેટફોર્મ છે ને મફતના એના ઉપર આપણે રીલો બનાવાય અને લોકો પસંદ કરે. તારો મોટો ભાઈ કે એમ છે, તારો મોટો ભાઈ કે છે ને એમ કે ભાઈ જો લોકોને પસંદ આવ્યું તો તું વાયરલ થઈ જાય અને પછી છે ને તારો ભાઈ તને રાખશે. પપ્પા. ના પાડતો હોય હું મારી રીતે જોઈ લઈશ. હા તું જોઈ લે અને કરજે કઈ વાતું નહીં કરતો ખાલી આમ ને આમ છે ને સમય કાઢે જ ખોટે ખોટો. પણ તે આદિત્ય નથી રાખી લે તો એક બે કામ એને અપાવ ને તો ખબર પડે. એ લાયકાત હોય તો મળે. કોઈ ઘરના એમાં મદદ ન કરે, સમજી લે. આવો. અરે બાબુજી તમે આવો. અરે કંઈ બેટા કામ હતું? આ રાતના 11 વાગ્યા શું કરો છો તમે? કંઈ નહીં, આ એક સ્ક્રિપ્ટ આવી છે ને તો રીડિંગ કરું છું ને લખું છું બુકમાં. કંઈ કામ હતું? ના કામ તો કંઈ નહોતું. મને એમ કે તમે આરામ કરતા હશો પણ જો રાતના 11:30 વાગ્યા હજી તમે સૂતા નથી એટલે પ્રશ્ન પૂછ્યો મેં તમને. એમાં એવું થયું ને કે આજે રસોડામાં પણ બહુ બધું કામ હતું એટલે એ પતાવીને પછી અહીંયા બેઠી. તમારે કંઈ કામ છે? ના ના મારે કંઈ કામ નથી. આ તો એ વાતથી હું રાજી છું કે તમે રસોડાનું કામ થોડુંક બેલેન્સ કરી આ તમારી સાસુને મદદ કરો છો અને અરે તમારું કામ રાતના ઉજાગરા કરીને પૂરું કરો છો. સાચી વાત છે, થાકી તો જવાય છે પણ એક તરફ એક્સાઇટમેન્ટ પણ બહુ છે. બાપુજી સાચું કહું, જ્યારે બહુ બધી જવાબદારીઓ એક સાથે આવે ને ત્યારે માણસને ખુશ થવું જોઈએ. એની કાબિલિયત વધતી હોય કે નહીં? હા આમાં તો એવું છે, તલવારની ધાર કાઢો ને એટલી તલવારની ધાર તીખી થાય. અને ચમકવું હોય તો જો હીરાને તો જો ખાણમાંથી કાઢ્યું તો પથ્થર બરાબર જ હોય, કાંકરા જેવો જ દેખાતો હોય, પણ એ તો છે ને સરખી રીતે એને પોલિશ કરવામાં આવે, ઘાટ ઘડવામાં આવે ત્યારે નિખરે ને ત્યારે ઘડામાં લાગે. કહેવાય છે ને કે ભગવાન તો બધાને હીરા જ બનાવે છે પણ કોણ કેટલું ઘસાય છે ને એ એના ઉપર લાગુ પડે. ના વાત સાચી છે. એ રાત દિવસની તમારી મહેનત છે અને તમે ખૂબ પ્રગતિ કરો, ખૂબ નામ કમાઓ, દામ કમાઓ એવા મારા અંતરના આશીર્વાદ છે. થેન્ક યુ બાપુજી. અને જો આ તમારી સમજણ છે ને એટલે જ તમને લોકો પ્રેમ કરે છે. તમે રેગ્યુલર છો, તમારી ડિગ્નિટી છે અને અત્યારના પબ્લિકને ને આ મીડિયામાં મેં સાંભળ્યું છે કે જો રેગ્યુલર તમે ન રહો ને તો લોકો તમને કંઈ ગણકારે નહીં, તમારી તરફ જોવાય તૈયાર નથી. એ તો ક્યાંય પણ હોય બાપુજી, આ તો બધાને લાગુ પડે. દાખલા તરીકે સારા કે નરસા પ્રસંગમાં પણ જો આપણી હાજરી ન હોય ને તો માણસો આપણને એક સમયે ભૂલી જ જાય છે. બસ લોકોની સાપેક્ષમાં તમારે છે ને તમારું ફોકસ બનાવી રાખવું પડે. સતત તમારે કન્સિસ્ટન્સી મેન્ટેન કરીને લોકોને આપવું પડે કે અમે તમારા આ કામ માટે અમે હાજર છીએ, તો જ કોન્ટેક્ટમાં રહી લોકો. બાકી કોન્ટેક્ટમાં લોકો આજે છે ને હરીફાઈ એટલી બધી છે ને કે તમે નહીં તો તમારા ભાઈ કે તમારી બેન કે કોઈ બીજાના ઇન્ટરવ્યૂને પ્લેટફોર્મ પર જતા રહી લોકો. અને સારું સારું પીરસવાળા આજે જો આ સોશિયલ મીડિયામાં આજે કેટલા લોકો છે, આપણે સપને ખબર નહોતી એક જમાનામાં. જ્યારે અમારા જમાનામાં તો આવું કંઈ હતું જ નહીં એટલે અમને તો એમ થાય કે હશે ઘણા ઘણા શહેરમાં 2-4 વ્યક્તિ હશે કે જે આ રીતની પ્રવૃત્તિ કરતા હોય. પણ તમે તો જો આ ઘરમાં જ અમારા ઘરમાં જ તમારા એમ કહેવાય ને કે પગલાં પડ્યા આવું સારું કામ કરવાનું. થેન્ક યુ બાપુજી, તમે લોકો પણ બહુ સારા છો. જો પરિવારનો સાથ ન મળે ને તો ટેલેન્ટની કોઈ કિંમત નથી હોતી. સાચી કિંમત તો એ લોકોની હોય છે જે અમારો સાથ આપે. સારું સારું, હવે બહુ મોડું થઈ ગયું છે, તમે આરામ કરો. સવારે પછી તમારા સ્ક્રિપ્ટને અનુસરીને તમારે કામ કરવાનું છે પાછું. મારે તો જો સવારે વહેલો ઉઠું કે મોડો મને કાંઈ ફેર નહીં પડે. સારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ આ વહુના ઘરમાં પગલાં પડ્યા ને ત્યારથી ગામમાં મારી ઇજ્જત વધી ગઈ છે.
અને મને એ લોકો કહે છે કે તમારો દીકરો છે ને વહુ કેવી લાવ્યો, લક્ષ્મી સ્વરૂપ તો છે જ, પણ પારસમણી સ્વરૂપ છે એમ કે એ જેની સાથે વાત કરે ને એને એમ થાય કે હું સોનું છું એવી એને ભ્રાંતિ થાય, એવી એને અસર થઈ જાય. એટલે એની બોલીમાં એટલી મીઠાશ છે, સરસ્વતી સાક્ષાત બેઠા છે. બસ એ અમારે તો લક્ષ્મી અને સરસ્વતીનો બેયનો વાસ મારા ઘરમાં થઈ ગયો. એ ભગવાનની કૃપા થઈ ગઈ. અરે જુઓ, તમે મને પછી વાત ના કરી કઈ, એટલે ફાઇનલ થઈ જાય એમ છે. હા તો કઈ વાંધો નહીં, હું આવું ને તમને મળી જાઉં. ના ના ભાવતાલ અત્યારે ફોન ઉપર નહીં, આપણે રૂબરૂમાં જ વાત કરીએ એટલે ના ના કઈ વાંધો નહીં, થઈ જશે, કેમ નહીં. હા તો કઈ વાંધો નહીં, બસ હાથ તો આશા હતી તમારા પાસેથી મને કે તમે મને જલ્દી જલ્દી સસ્તી જમીન અપાવી દેશો એમ. હા હા ભલે ભલે મળું, ચાલો. હા. અરે બેટા, કોનો ફોન હતો? કોઈનો નહીં, એક ભાઈ હતા, એમને જરાક કામથી ફોન હતો. બોલો ને. બેટા મારે તારું એક કામ હતું. હા હા બોલો ને. આપણે જ્યાં મગનભાઈ છે ને, હા આ આપણા જૂના પડોશી, હા એનો દીકરો બીમાર છે અને દાખલ કર્યો છે. બેટા 2.5-3 લાખ રૂપિયાનું બિલ થઈ ગયું છે, તો આપણા તરફથી 50,000 રૂપિયાને આપીએ તો એને રાહત થાય એમ છે. કેવી વાત કરો છો? 50,000 રૂપિયા કઈ નાની રકમ છે કે તમે માંગી લ્યો છો? 500 રૂપિયા આપવાની વાત કરતા એવી રીતના કરો છો? જુઓ મારી વાત સાંભળો, અત્યારે મારે પણ તકલીફ ચાલે છે. આજે ને બધા પૈસા રોકાઈ ગયા છે અને મતલબમાં પૈસા મને એમ હતું કે કમાઈશ, આવશે, પણ આવતા નથી જેટલા આવવા જોઈએ એટલા. એટલે એ પ્રમાણે મારે અત્યારે બધું એડજસ્ટમેન્ટ કરવું પડે છે. ખર્ચાઓ કેટલા, ઓફિસના ખર્ચા, આ તે, ને તમે સમજો કે મારી ઉપર અત્યારે બહુ પેલું છે, પ્રેશરમાં છું. બેટા થોડીક થાય તો મદદ કરી દે ને એને. અરે એના સગાવાલા ના હોય એ તો હોય, પણ જો આપણે જ્યારે તકલીફ હતી ને અને પૈસા કોઈ નહોતું આપતું ગામમાં, ત્યારે મગનભાઈને સારું હતું બિચારાને, પણ અત્યારે ધંધો એનો નથી ચાલતો. તો તે વખતે આપણને એને મદદ કરી. તમે નહીં માનો, તમારી ફી ભરવા માટે મારી પાસે ક્યારેક ક્યારેક રૂપિયા નહોતા ને, હું એની પાસેથી લઈ આવતો કામ અને કરો. વ્યાજે ન લેતા મારી પાસે. તમારી પાસે પડ્યા હોય ને તો તમે આપી દો અત્યારે, પછી આપણે સમજી લેશું. હા અત્યારે મારી પાસે નથી. મારી પાસે હોય તો હું થોડું માંગુ બેટા. તો હું ક્યાંથી લાવું 50,000 રૂપિયા? અરે એટલા રૂપિયા હોય તો કેટલા બધા વિડીયો ન બનાવી નાખું. તને તો જો લોન મળી જાય બેંકમાં, આટલો બધો ધંધો તું બતાવ્યો એટલે તને તો લોન અરે મળે. કોઈના માટે થઈને આપણે શું કામ લોન લેવી? જરાક તો વિચાર કરો. લોન લઈને મારે માથે કરવાના પૈસા. હવે એને તકલીફ આવી છે એટલે હું કહું છું, બાકી ક્યાં આવી આપણે કોઈ દિવસ આપણે આંગણે આવ્યા કોઈ દિવસ એ આપણે નોખા થયા, એ ફળીઓ મૂકી દીધું ને અહીં રહેવા આવ્યા ને, એને આજે 15 વર્ષનું વાણા વહી ગયા. હશે, હું ના નથી પાડતો પપ્પા, પણ જુઓ અત્યારે હું ફૂલ તકલીફમાં છું. હવે પૈસાની તંગી મારે છે. હું તો તમને કહેવાનો હતો કે તમને ગામમાંથી કંઈ 50,000 કે લાખ રૂપિયા 2 લાખ રૂપિયા મળે હોય ને તો મને આપો, મારે જરૂર છે. મને એમ કે હવે તારો ધંધો સેટ થઈ ગયો છે તો આપણે થોડી મદદ કરીએ. પપ્પા થોડી ઘણી શોપિંગ કરીએ, થોડાક પીસી વસાવી લઉં કે થોડી વસ્તુઓ લઈ લો, એનો મતલબ એ ન હોય કે હું સેટ થઈ ગયો છું. આ નાનકાને જો હજી કંઈ ઠેકાણે પડ્યો નથી નોકરી ધંધામાં, તો હવે તું એને ભેળો રાખી લે ને. એક કામ કરો, અરે હજી હું મને સેટ તો થવા દો પછી રાખીશ ને. તમે એક કામ કરો, એ નાનકાને પગાર તો બચતો હશે ને, એની પાસે 50,000 રૂપિયા નીકળશે, એને બચત કરેલી દશે, એની પાસેથી અત્યારે લઈ લો ને આપી દો. એની પાસે નહોતા, મેં માંગ્યા, પણ એ કે પપ્પા 2-3 વખત અમે ફરવા ગયા ને એમાં બધા વપરાઈ ગયા છે. મારે લેટ થાય છે પપ્પા, અત્યારે હું જાઉં છું, મારી પાસે પૈસા નથી. ખરે ટાઈમે કોકને કામ લાગવી ને તો માણસ કહેવાય આપણે, બાકી જિંદગી તો જો એ ચાલ્યા જ કરે સુખ દુઃખમાં. તો બિચારાને મારે એ મોઢે ના પાડવી એને. આટલું બધું પેમેન્ટ? મારો ફોન શું કરે તું? અરે આદિ, હું પેમેન્ટ ચેક કરતી હતી. છેલ્લા 8 મહિનામાં આપણા અકાઉન્ટમાં 2.5 કરોડ રૂપિયા ટ્રાન્સફર થયા છે. અરે ના ના, ભૂલ થાય છે આ લોકોની. મેં ઉપર કીધું કે ભાઈ આ લોકોએ કંઈક મિસ્ટેક કરી છે. મિસ્ટેક કરી એટલે? તો 1 મહિનાથી આ પેમેન્ટ પડ્યું છે, જતું કેમ ના રહ્યું મિસ્ટેક હોય તો? અરે જતું રહ્યું છે ને, ઉપાડી લીધા જ બધા પૈસા. ક્યાં છે આપણી પાસે? તો 2.5 કરોડનું કર્યું શું તમે? 2.5 કરોડ રૂપિયા અમુક અલગ અલગ જગ્યા પર મેં ઇન્વેસ્ટ કર્યા છે. જમીન લીધી છે, ઓફિસ લીધી છે. આદિ, મારે પૈસાની કંઈ જરૂર નથી. હું તો જસ્ટ પૂછી રહી છું ને, વાત કરું છું. મને તો ગમ્યું કે આપણા અકાઉન્ટમાં આટલા પૈસા આવ્યા છે. સારી એવી મહેનત કરીએ છીએ આપણે લોકો.
હવે આપણે એક કામ કરીએ. હું છે ને બહુ થાકી જાઉં છું, મારાથી એકલા પહોંચી નથી વળાય. આપણે એક એન્કર રાખી લઈએ. અરે કેવી વાત કરે છે? 8 ચેનલની અંદર છે ને તું જ ચાલે છે. હવે વિચાર કર કે મેં તને જે કીધું હતું ને એ વાત મેં એટલા માટે છુપાવી હતી કે તને કહી દે કે પૈસા વધારે આવે છે તો કેવું લાગત. એટલે મેં કીધું ફિક્સ કે તને 50,000 રૂપિયા હું કમાઉં છું, લાખ રૂપિયા કમાઉં છું. પણ એ એક ચેનલના હતા એટલે તું હિસાબ લગાડી શકે કે એક ચેનલની અંદર એટલા બધા આવતા હોય. અમુક ટાઈમે તો તારા વિડીયો એટલા વાયરલ થયા હતા કે 10-10, 20-20, 25-25 લાખ રૂપિયા આવેલા છે. પણ જો આ વાત છે ને તે મારા ફોનમાં ચેક કરી એ સારી વાત ન કહેવાય. હું એક સરપ્રાઈઝ આપવા માંગતો હતો, એના પર પાણી ફરી ગયું. અરે હું ચેક થોડી કરતી હતી, આ તો ફોન હાથમાં હતો એટલે બધું જોયું. બાકી તમને લાગે છે કે તમારો ફોન હું ચેક કરું? ના એટલે ન જ જોવે. પણ જો મીરા, મારે તને એક બીજી વાત પણ કરવાની હતી કે હમણાં આ પૈસા એક પણ મારા હાથ પર નથી એવું સમજી લે કે આપણે હજી ઝીરો જ છીએ. ફરીથી શરૂઆત કરવી પડશે. પણ શું કામ? શું કામ એટલા માટે કારણ કે અત્યાર સુધી હું એક તકલીફમાં હતો. મેં લગ્ન થયા ત્યારથી તને એક વાત નહોતી કરી, એ અત્યારે કરું છું કે મારા ઉપર બહુ મતલબમાં લેણું થઈ ગયું હતું. 1-1.5 કરોડ રૂપિયા તો વ્યાજ સહિત બધું ચડી ગયું હતું. એ માંડ હું ચૂકવી શક્યો છું તારી મદદથી. અને હજી આવી રીતના તું ધ્યાન આપીશ ને આપણે વધારે પડતા વિડીયો બનાવી લઈએ ને તો જલ્દી આ બધામાંથી બહાર નીકળીને આપણે શાંતિથી લાઈફ જીવી શકીશું. આદિ, સિરિયસલી હું બહુ થાકી જાઉં છું. જરા જુઓ ને કંઈ થાય તો. હું કામ કરવાની ના નથી પાડતી પણ બધી બાજુ ઘરનું, ચેનલ્સનું બધું મારાથી નથી થતું. હું પણ મતલબ નથી જ કરી શકતો ને. ખાલી હું અત્યારે કેમેરો ઓપરેટ કરું છું, બાકી એડિટિંગ બધું જ આપી દઉં છું. તને ખબર છે છોકરાઓ રાખી દીધા છે, એ લોકો બધા વિડીયો એડિટ કર્યા કરે. તમને ખબર છે કે આપણે 17-17 કલાક કામ કરવું પડે છે તોય પણ નથી પહોંચી વળત. હા મને ખ્યાલ છે, હું સમજી શકું છું તારી હાલત. પણ આપણે હવે એવું કંઈક કરીશું કે એક સાથે વધારે પડતું કામ કરી લઈએ પછી તને નિવૃત્તિ આપી દઈએ. એટલે કામ જ ના કરવું પડે એવું કરી નાખીએ ને. બરાબર ને? જમી લઈએ હવે? હા હા, કેમ નહીં. પ્લીઝ આ વાતની જાણ કોઈને, પપ્પાને કે ભાઈને, કોઈને હમણાં નહીં કરતી પેમેન્ટ માટે. નહીં કર. સારું, આવો તમે. હા. હલો, તો તું અત્યારે કેમ ફોન કરે છે? મેં તને કહ્યું છે ને કે હું તને પછી ફોન કરીશ. ઘરે છું હું, ફોન મૂક. પ્રભુભાઈ, હાજી. હા જુઓ, તમને તો ખબર છે ને કે મેં આ જમીન તમારી પાસેથી જ લીધી હતી. હા, હવે મારે એ જમીન વેચી દેવી છે. તો જરીક થોભો ને, હમણાં કિંમત આવશે. અરે પ્રભુભાઈ, થોભા એમ નથી. હા, જુઓ, કારણ કે મેં વિચાર્યું છે કે હા. આ અત્યારે મેં લીધી ત્યાર પછી ભાવ તો વધ્યો જ છે ને, હા, તો થોડા કામ તે ચાલશે. મારે તો ખાલી પૈસા રોકવા હતા અને મેં રોકી દીધા. પણ હમણાં માર્કેટમાં એટલી બધી મંદી છે, કોઈ સીમા નહીં. બરાબર, તો મને કેટલી 1.5 કરોડમાં આપીને. હા, તમે મને 1.5 કરોડમાં લેવડાવી હતી, પણ 1.5 અત્યારે 2 કરોડ તો આવી જ જાય ને. અરે પણ 1.70 થી ઉપર કોઈ છે જ નહીં, કોઈ ડીલ જ નહીં. 1 કરોડ ને 70 લાખ. હા, એનાથી કોઈ ઉપર ડીલ જ નહીં. અરે પ્રભુભાઈ જુઓ, અત્યારે એવી તકલીફ છે ને મારે કે પૈસા તો જમીનમાંથી મારે છૂટા કરવા જ પડે એમ છે. મેં તમને શું કહું કે હમણાં તો જે માર્કેટ છે જ નથી. તમારે અર્જન્ટ બીજું હોય ને તો 1 વીઘાના 5 લાખ રૂપિયા દલાલ થ્રુ લઈ. કેટલા? તમારે 5 વીઘા છે તો 25 લાખ રૂપિયા બીજા સમજીને ચાલવાના. તો પ્રભુભાઈ મારો નફો જ ન રહી ને. વિચાર કરો કે એટલે તમે કહો કે તમે થોભી રહો. એક કામ કરો, હા, તમે જલ્દી કોઈક એવો ગ્રાહક ગોતો, હા, આપણે બંને નફામાં ભાગ પાડી લેવું ને. જો હું તમને શું કહું છું, હા, મેં 1.5 કરોડ રોક્યા હતા. હા, હા, તો 1.5 કરોડ મારા હાથમાં આવી જાય, હા. એની ઉપર તમે જેટલા પણ રૂપિયા લઈને આવો ને હા. એમાં 2 ભાઈનો ભાગ. પણ આ ભાઈ મેં તમને તમે 1.5 કરોડ રોક્યા. બરાબર, હા પેલો 1 કરોડ ને 70 લાખ રૂપિયા આપે છે. હા બરાબર, ખાલી 20 લાખ રૂપિયા વધારે આવે. 20 ને 25 લાખ રૂપિયા તો પેલો આ દલાલી માંગે. તો આમાં તો 5 લાખ રૂપિયા તમારે હંભા જાય. પ્રભુભાઈ, મને ખબર છે કે તમારા આ બધી ચપટી વગાડવાનો ખેલ છે. હા, અને હવે હું તો નાનો માણસ કહેવાઓ તમારી પાસે. સાચી અને વાત. તમે મારું આટલું નહીં રાખો. થોડું ઘણું તમે જતું કરો, થોડું હું જતું કરું. હા. જુઓ, હા. તમે 1.70 કહે છે ને, હા. છેલ્લે 1.80 માં ડન કરી નાખો. હા. 15 લાખ તમે લઈ લેજો, હા. 15 લાખ નફો હું લઈ લઈશ. હા. અને મારે છૂટવું છે, પૈસા રોકડા કરવા છે. બસ એને કહેજો કે પૈસા માટે કોઈ કન્ડિશન ન મૂકે. બરાબર. આ બાજુ હું સહી કરું ને આ બાજુ રૂપિયા આપું. પેમેન્ટ તો તમારે રોકડું જ લેવાનું. પેમેન્ટનું કોઈ ગભરાવાનું આ નહીં. બરાબર, પેમેન્ટનું કોઈ ટેન્શન નહીં. હા, તો પણ બરાબર. પેલો 5 લાખ રૂપિયા વીઘો માંગે છે એટલે 25 લાખનો ફરક પડે છે એના હિસાબે. પણ પ્રભુભાઈ, હવે 25 લાખ માટે થઈને કાંઈ નહીં, છોડો.
મારે મારા રૂપિયા જોતા છે. હમ. મારા 1.5 કરોડ રૂપિયા તો એ તો પાછા આવી જશે ને. હમ. હા તો બસ કરો તમ તારે ડીલ. હમ. કહી દો એને હું સહી કરી દઈશ અને મને મારા પૈસા આપી દઈશ. સારું ઠીક છે? સુશીજી મેં જાણ કરી દઉં બરાબર. હા હા તમે પ્રભુભાઈ તમે તો મને ના મૂક્યો. 25 લાખ રૂપિયા દલાલી 25 લાખ રૂપિયા દલાલી કરીને જરાક મારું વેણ પણ ન રાખ્યું. અરે સાહેબ હમણાં માર્કેટમાં મંદી છે. હમણાં તમને જાતે તમને ખબર છે કે હમણાં માર્કેટમાં શું હાલ છે બરાબર. માર્કેટમાં આ કોરોના પછી તો જમીનનો ભાવ જ નહીં. હવે તો તમારી મજબૂરી સમજીને મેં કાઢું છું. એ વાત તમારા મનમાં એમાં કે 25 લાખ રૂપિયા પર ભાઈ મારે પર 25 લાખ રૂપિયા નહીં જોતો. જે આગળ પાર્ટી હોય ને એ પાર્ટી લે 25 લાખ રૂપિયા. હા હા બરાબર છે. એવું ન- બાકી મારે દોસ્તીને ખાતે તમારે રૂપિયા નહીં જોઈએ. જે તો મારી પાસે તો જે કસ્ટમર છે ને એ 25 લાખ રૂપિયા કઢાવવા માટે લે છે હા તો કાંઈ વાંધો નહીં બરાબર. થેન્ક યુ. હા તમે વાત કરી લ્યો અને મારા રૂપિયા છૂટા થાય એવું સારું 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 તમારા જાર ડોર બરાબર. ઓકે ભલે પ્રભુભાઈ. ઓકે રામ રામ. રામ રામ. ભાઈ પ્રભુભાઈ જમીનવાળા રે શું કરે? ભાઈ મોટા ભાઈ હું અહીંયા શું કરે છે? જો તમે અહીંયા શું કરો છો? હું તો કામથી આવ્યો હતો પણ તું અહીંયા શું કરે છે? એ હું મારા હું માંથી બહાર નીકળને તું અહીંયા શું કરે છે એનો જવાબ દે. મારા દોસ્તાર હારે આવ્યો તો એને મને અહીંયા ઉતાર્યો તો ત્યાંથી હાલીને ઘરે આવતો હતો. અહીંયાથી હારીને ઘરે? હા એટલે રિક્ષા કઈ મળતું તો નહોતું. તારો દોસ્તાર કેવો કહેવાય? અહીંયા લાવીને શું કામ મૂક્યો તને? ઘરે આવીને જ મૂકી જવાય ને. હવે બિચારો એ તો અહીંયા પણ નહોતો આવી શકે એમ છતાં અહીંયા સુધી મૂકી ગયો. તમે અહીંયા શું પેલા જમીનવાળા હતા ને શું નામ એનું? પ્રભુભાઈ. પ્રભુભાઈ. હા તો ના એમ જ મળવા આવેલો ખાલી. એમને મળવા આવેલા. છત્રી હતી, ચેર બેર હતું. આ તો એ તો એમની સાથે હતા ને, મારી સાથે થોડા કોઈ હતા. અમારે તો એક કામ હતું એટલા માટે મળવા આવ્યો હતો. હા મેં કીધું જો ફાઇનાન્સર બનતા હોય ને તો એકાદી ચેનલ ખોલો. હમણાં મારી ચેનલ હાલતી નથી અને જો મને થોડોક પૈસાનો સપોર્ટ કરો ને તો વધારે સારું કે હું પૈસા રોકીને આ ચેનલ મારી શરૂ રાખું, બંધ ન થઈ જાય. સપોર્ટ લેવા આવ્યા હતા કે બીજા નવા ધંધામાં સપોર્ટ કરવા આવ્યા હતા? એ કેવી વાત કરે તું? ખાલી પૂછું છું. પૂછવાની તારે કઈ જરૂર નથી. ને તું મારી પંચાયત ક્યારથી કરતો થઈ ગયો અને આજ તાર નોકરી નહોતું જવાનું? કેને મને તમને જોઈ ગયો એટલે આવ્યો પૂછ્યું. અરે નોકરીની વાત કરને. નોકરી કેમ નથી ગયો આજે તું? માનો. આજે રજા થઈ ગઈ વેલી. માલ ખૂટી બોરમાં ગયો રજા પાડી દીધી? બધો. માલ ખૂટી ગયો બધો. માલ ઉપરથી હજી નવો આવે એમ નથી. કેવો માણસ છે તું તો? હે જા તારું કામ કર. એટલે જ તો કીધું તું મોટા ભાઈ આ ગમે ત્યારે રજા પાડી દે, ગમે ત્યારે રજા આપી દે. તમારું આપણું ઘરનું પોતાનું છે એમાં શું છે કાંઈક ગોઠવાય તો. લા તું સમજતો કેમ નથી? અહીંયા હું કોઈ બીજા પાસે માગવા આવું છું ને તું પાછો મારી પાસે માગે છે? શરમ આવી જોઈએ, શરમ. આપણા પગ ઉપર કેવી રીતના ઊભું થવું ને આપણે જાતે શીખી લેવાય. આ બધા પાસે હાથ લાંબા કરવા ન જવાય. સારું મોટા ભાઈ ગાડી કાઢો તમે. કેમ? તમે બહાર જવાનું હશે ને? હા એટલે હું ઘરે નથી આવતો, તું ગાડીમાં નહીં બેસે. હાલીને જતો રહો. હા જા ઉપર. જા 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 જો નહીં પાછળ ફરીને જા. આ તો મેં કીધું મૂકવા આવતા હોત તો. આ બધા આગળ બરાબર નથી રહ્યા. મોજ મારે રહેવું રે ભાઈ ફોજ. પપ્પા આ તો આપણો ફફડો શું થઈને આવ્યો છે? અરે હું એમ કહું છું કે આ પ્રભુભાઈ જમીનવાળા છે એને ધંધો ફેરવી નાખ્યો. અરે ભાઈ જમીનનું જ કામ કરે છે એ. જમીનનું જ કરે છે. હા તો પછી આપણે કઈ જમીન લેવાની એવી કોઈ વાતચીત હમણાંની? હવે આપણી પાસે ક્યાં ફજિયા છે કે આપણે જમીન લેવી કે આપણી પાસે કોઈ છે નહીં કે કાઢવી? હો જમીન વેચવાની નથી, જમીન તે પણ- લેવાની નથી તો પછી પણ થયું છે હું એ કે એટલે એમાં એવું છે કે હું હમણાં આગળ 2 કિલોમીટર આપણું નાકું પડે કે નહીં હા ત્યાંથી હાલ્યો આવતો હતો ને તો ઈ ખબર નહીં કેમ મોટા ભાઈ છે ને એમ આમ હા કંઈક મેઇન વાત પર આવી ને ગોળ ગોળ વાત કર્યા કરે એટલે બેટા. હું છે ને મોટા ભાઈ અને આ પ્રભુભાઈ જમીનવાળા છે ને એ બેને એકબીજા સાથે વાત કરતા જોઈ ગયો. હશે કે હવે એ તો એ જમીનનું કામ હતું એવું તને કંઈક લાગે છે? હવે સમજો કે
તમે પ્રભુભાઈ જમીનવાળાને મળો તો કયા કામથી મળો? હા એ તો કંઈક લે વેચ તો કરવું હોય તો જ મળે. મતલબ જમીન બાબતે જ મળો કે નહીં? તો પછી ભાઈ એને હું કામ મળવા ગયો હોય છે? ઘણીવાર વાત કરી એને. મેં પૂછ્યું હતું ને ભાઈને તો ભાઈ કે એ તો ભાઈ મારું હમણાં ચેનલ હાલતી નથી તો ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે બોલે. ચેનલ નથી હાલતી ને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એટલે એના પૈસા એની પાસે લેવા હા. લોન લેવી છે. એ રહ્યો દલાલ માણા, એ થોડો એની પાસે કંઈ હોય લાંબુ ટૂંકું. નહીં પૈસાવાળા તો છે હે પણ દેખાડતો નહીં હોય પૈસા. એવું પણ છે. પણ આમાં કાંઈક નવા જૂનું છે, તમને ખબર નથી એટલે હવે કંઈક પૂછવું પડશે. કાંઈ નહીં, હું પૂછી લઈ આદિને કે ભાઈ તારે શું કામ પડ્યું. જો તમે પૂછો એનો વાંધો નહીં, પણ એવું ન કહેતા કે મેં કીધું છે. નકર ઓલરેડી મને રસ્તા ઉપર તો એને મારો વહીવટ કરી જ નાખ્યો છે. તારે હું બધી પંચાયત છે ને તું ધંધામાં ધ્યાન આપ નહીં ભાઈ, એટલે એવું બધું મને કીધું છે. એટલે પછી પાછું મારે ફરી વાર સાંભળવાનું ન થાય એવું કાંઈક તમે કરજો. હાલની વખતે વાત કરી છે ને તો હું આદિને પૂછી જાઉં બરાબર કે ભાઈ જો એ તો પાછો છે ને કોક વાર તો ખોટી જમીનની કોકને પધરાવી દેતો હોય. હે ઓલા ખોટા કાગળિયા કરીને નથી પધરાવતા બધા છેતરપિંડી એને કરે. થઈ ન હોય એને હા સીધી એવું બધું હોય એ લોકોનું કામ. હવે આપણું તો કોઈ દી આપણે તો શું છે એવું કંઈ મોટું કામ પાડ્યું નથી. આપણને શું ખબર પડે. તો તું ટેન્શન લેમાં, હું આદિને જરા પૂછી લઉં કે ભાઈ શું છે. હા આવા બધા માણસ તો મળતો હોય તો પછી સાચવું છે, તો ધ્યાન રાખજે. હા એટલે એમ ચિંતા એ વાતની પણ છે. હા હવે આપણને તો ચિંતા છે પણ હવે એને શું કામ પડ્યું આદિને એ જરા જાણવું જરૂરી છે. હા ખબર. હાલ ને હું જો એક ફોન કરવો છે, પતાવી દઉં હું. મીરા, શું હું એક કામથી 10 દિવસ માટે બહાર જાઉં છું. 10 દિવસ માટે? તો અહીંયા બધું કોણ સંભાળશે આદિ? અહીંયા બધા જ વિડીયો મેં શેડ્યુલ કરી નાખ્યા છે એટલે કઈ ઉપાધિ નથી. પણ આગળનું આગળનું હું તને છે ને શૂટ તો આપણે કન્ટિન્યુ 3-4 દિવસ તો રજા જ છે, સમજી લે. આરામ કરતું થોડાક દિવસ, અને પછીના દિવસની સ્ક્રિપ્ટ મોકલી દઈશ. એ પ્રમાણે તું મતલબમાં કરી લેજે. એવું હોય તો દેવેનને કહી દઈશ, કેમેરો એ સંભાળી લેશે. આમ પણ કામ આપો કરે જ ને, તો એને કામ આપ્યું. આદિ એ તો ખોટું કહેવાય ને. 8 ચેનલમાં એકલું માણસ કેવી રીતે પહોંચી વળે એ તો વિચારો. અને દેવેનભાઈને એટલું કામ પણ ન ફાવે. અરે ફાવી જશે. 8 નહીં ગાંડી, અત્યારે જે લોકો સાથે હું વાત કરવા જાઉં છું ને એ લોકો મને લગભગ નહીં તો 100 ચેનલ આપવાના છે હેન્ડલ કરવા માટે. શું વાત કરો છો તમે? આટલો મોટો 100 ચેનલ્સ કોણ આપે? અરે ભાઈ એ આખી કંપની છે અને એ કંપની સાથે ડીલ કરવા જઈ રહ્યો છું. ઠીક છે, તો 3-4 દિવસ આમ પણ હું ફ્રી જ છું ને, તો આપણે બંને સાથે જઈએ, બધી ડીલ કરીને ફરીને પાછા આવી જશું. એવી વાત કરે છે? ફરવા થોડી જાઉં છું, આદિ. બિઝનેસ માટે જાઉં છું. લગ્ન થયા પછી તમે મને ક્યારેય બહાર નથી લઈ ગયા. એક વખત તો બહાર લઈ જાઓ. હું સમજી શકું છું તારી હાલત. જો હું ત્યાં છે ને બિઝનેસ માટે જાઉં છું, અને એકવાર આ કામ મળી જાય ને પછી આપણે લોકોએ ફરવાનું જ છે, અને તારે કોઈ કામ કરવાની જરૂર નથી. જો સાંભળ, આ તારા કોન્ટેક્ટમાં જે લોકો હોય ને એને પછી આપણે કામ પર રાખી લઈશું. તમે સમજતા નથી. જ્યાં સુધી આપણે ન હોય ત્યાં સુધી કામ ન સંભાળાય. મીરા, ઠીક છે, તમારે જવું જ છે ને તો જાઓ, બાકીનું બધું હું સંભાળી લઈશ. હા તો પછી પ્રેમથી કે ને. આવી રીતના તું મને કહીશ કે 3-4 દિવસ રજા છે, મને પણ સાથે લેતા જાઓ, આ કઈ વાત થઈ? કેમ વાત નથી? આટલું કમાઈએ છીએ, આટલો રૂપિયો ભેગો કર્યો છે, તો પછી હવે ક્યારેક મારું પણ મન થાય ને ઘરની બહાર બધાને નથી ખબર, ઘર માટે હજી મોટી સરપ્રાઈઝ છે. તું સમજે છે? સમજુ છું, બધું જ સમજુ છું. બધા માટે સરપ્રાઈઝ છે, પણ બસ મારા માટે જ નહીં. આદિ, ઝઘડો કરવાનો શોખ મને પણ નથી, પણ હું પણ માણસ છું. જ્યારથી આવી ત્યારથી બસ કામમાં જ પડી છું. ક્યારે તમે મારો વિચાર કર્યો છે કે હું પણ થાકી જતી હોઈશ? હા, તારી વાત સાચી છે. એટલા માટે જ નક્કી કર્યું છે કે જેવો પાછો આવીશ ને પછી આપણે બંને બહાર ફરવા જશું. બસ છોડો, કોઈ મતલબ નથી. ક્યારે જવાના છો? બસ હમણાં નીકળું જ છું. સારું. પપ્પા, મમ્મી. હા બોલ ને આદિ, આ, શું કામ હતું? જુઓ, હું થોડા દિવસ માટે કામથી બહાર જાઉં છું. મારે આવતા થોડો સમય પણ લાગી શકે. 15 દિવસ તો હું ઘરે નહીં જ આવી શકું, અને બની શકે તો વધારે પણ દિવસો વધી શકે. કેમ? શું વધી શકે એટલે હું? 15 દિવસ સુધી તું બહાર રહેવાનો
એવું તો કેવું કામ છે બેટા? અરે પપ્પા, આ એક કંપની સાથે વાત ચાલી રહી છે અને એ કંપની મને 100 ચેનલ એની ઓપરેટ કરવા માટે આપશે. તો આટલી મોટી ડીલ થતી હોય તો થોડો સમય આમ તેમ થઈ શકે. હા, પણ એ તો સારી વાત છે, પ્રગતિ થતી હોય, પણ જો કામ એટલું કરાય, આપણે કાન પર જેટલું વજન લઈ ગાતો ને એટલું, પછી આ એટલો બધો વજન નહીં લઈ લેવાનો કે આપણે હાવ છે ને આમ હાલી ન હકીએ. અરે પપ્પા, પણ એ 100 ચેનલ માટેની ડીલ કરવા જાય છે એટલે પછી એવું બની શકે કે આવે પછી મારી જરૂર પડે, હું એની કંપનીમાં કામ કરવા લાગુ ને. હા હા ભાઈ હા, મને ખબર છે કે તું કામ માંગ્યા વગર નહીં રહે, એટલે તારા માટે મેં અહીંયા જ કામ રાખ્યું છે. હે? તારો જે પગાર છે ને પગાર હવે હું આપીશ. તું હવે એક કામ કરજે, મારો કેમેરો તારે ચલાવવાનો છે અને તારા ભાભીના વિડીયો બનાવતું રહેવાનું છે. હું ત્યાં આવીશ તો તારે મોકલતું રહેવાનું, હું ત્યાંથી અપલોડ કરી દઈશ. બરાબર છે? ઓકે, ચાલો. સરસ. હા, તો બસ આ જ વાત કરવાની હતી મારે કે હું જઈ રહ્યો છું, તો થોડાક એવું હોય તો પૈસા હું તમને મોકલાવીશ ઘર માટે, કંઈ વાપરવા હોય તો વાપરી નાખજો. અને મેં કીધું એમ કે કદાચ મારે આવવામાં મોડું પણ થઈ શકે, તમે લોકો મારી ચિંતા નહીં કરતા. કદાચ મારો ફોન લાગે ન લાગે, હવે ત્યાં નેટવર્ક હોય ના હોય કેમ ખબર પડે? હવે તું આખા ગામને નેટવર્કમાં લેવા માટે આવડી મોટી કંપનીઓ સાથે ડીલ કરે છે, તારું જ નેટવર્ક ન હોય ત્યાં તો અમારે તો પછી શું છે? તારે તો વાત કરવી હોય તો બેટા હા, મારે જો વાત કરવા પછી યાદ આવ્યું, આ 2 દી પહેલાં તને મેં પૂછ્યું હતું, ઓલા પ્રભુભાઈ જમીનનું કામકાજ કરે, તે મને હરખો જવાબ ન આપ્યો, એટલે પછી પતી ગયું એ કામ, પતી ગયું. એટલે એમની પાસેથી મારે પ્રભુભાઈની વાત કરી નાખી એમ ને. તો એની પાસેથી પૈસા મારે લેવાના હતા, એટલે મારે વ્યાજવે જોતા હતા કે મારે એક ચેનલ થોડીક રોકાણ માટે અટકતું હતું ને, મેં કીધું થોડુંક ફાઇનાન્સ તમે કરો ને એમ, એટલા માટે મિટિંગ કરવા ગયો હતો. પછી એમને હા પાડી દીધી, પણ મારે હવે આ કંપની સાથે વાત ચાલી ગઈ છે, તો મેં કીધું ખાલી ખોટા વ્યાજવે પૈસા લેવા અને વ્યાજ ચડાવવું એના કરતાં સારું છે ને કે પછી હું. હા, તે સારું કર્યું હતું બેટા. બધા પાસે છે ને રૂપિયા લે ન કરાય, વ્યાજને છે ને ઘોડાય ન આંબે, સમજો? બરાબર છે, બરાબર. અને વ્યાજના ચક્કરમાં પડ્યા પછી છે ને એ ચક્કર પર ચક્કર ચાલે ને પછી ઘોમાઈ જઈએ આપણે એમાં. સાચી વાત છે, એકદમ સાચી વાત તમારી. એટલે જ પપ્પા મેં એવું વિચાર્યું કે હવે આ બધું કરવું એના કરતાં સારું છે કે કોઈકનું કામ લઈ લેવું ને એનું કામ સંભાળવું. એટલે હું નોકરી જ કરવા જઈ રહ્યો છું. હા, તે દેવેન જો એમાં સપોર્ટ કરશે તને. હા, એ અહીંયાનું સંભાળશે, હું ત્યાંનું સંભાળી લઈશ, અને પછી જરૂર પડશે તો આગળ કંઈક કરશું. બરાબર છે? સારું સારું, તો અમારા આશીર્વાદ છે. મીરાનું ધ્યાન રાખજો અને મીરાને સાચવી લેજો, કારણ કે હવે એ પણ નિવૃત્ત થઈ ગઈ, સમજો. નિવૃત્ત એટલે નિવૃત્ત એટલે કે એને એનું કામ હોય જ ને. હા, એટલે હમણાં થોડા દિવસ રજા છે, પણ પછી પાછું વિડીયોની જરૂર પડશે એમ બનાવતા રહેશું. સ્ક્રિપ્ટ મેં અહીંયા મૂકેલી છે બધી, મારા ડ્રોવરમાંથી લઈ લેજે. એ તારી પ્રગતિ જોઈને છે ને અમારી છાતી આમ ગજગજ ફૂલે છે બેટા. અરે અને અમને છે ને આમ સમાજમાં એવું મોટું સ્થાન મળ્યું છે કે તમારા દીકરાએ તો છે ને આમ એવું પરાક્રમ કર્યું છે ને, એટલા આમ ટોચ પર પહોંચ્યો છે કે આખા ગામમાંથી કોઈ એટલી આમ કે ને કે પ્રગતિ નથી કરી. હા, સાચી વાત છે. થેન્ક યુ. ચાલો, તો હવે મારે લેટ થાય છે, હું રજા લઉં છું. હા હા, એ ખૂબ પ્રગતિ કર અને ખૂબ નામ કમા અને તારા સપના પૂરા કર બેટા. ભલે ભલે. હો ને? હા, જય મારા શ્રી આશીર્વાદ કૃષ્ણ. છે હા તારા. હા, મોટાભાઈ, જય શ્રી કૃષ્ણ. પાછો ફોન ફોન કરતો રહેજો હો. હા હા, મારા ફોન નો લાગે ક્યાં ને, પણ તું તો ફોન કરીએ જ ને. ચોક્કસ ચોક્કસ. જાવ છો ક્યાં? એ પૂછાય નહીં એવું જવા ટાઈમે. શીખવાડો કંઈક, શીખવાડવાને. એ ખબર પડે છે ને, એ ખબર પડી જાય ભાઈ ક્યાં જાય છે ને શું કામ જાય તમને છે. કીધું કે નહીં? મીરાઓને કીધું હોય કે નહીં? હે? તો અમે હાલવાટાને કીધું બધી હું પંચાયત કરી. અને હાલવાટાને બધું ન પૂછાય બેટા, અપશુકન થાય. એ ભગવાન કરે ને આદિત્ય છે ને એને 100 કંપનીનો કોન્ટ્રાક્ટ મળી જાય અને બસ એનું સપનું પૂરું થાય છે. પપ્પા, 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 તમે કાંઈ સાંભળ્યું? કાંઈ સાંભળ્યું નથી બેટા. હું સાંભળ્યું? હવે સાચું હોય કે ખોટું હોય એ મને નથી ખબર, કે આ પાછળથી ગેમ થતી હોય એ મને નથી ખબર, પણ ઓલા કાળુભાઈ નહીં, કાળુભાઈ, હા, પણ એનું હું છે? પણ હવે તું વાત કરે કાળુભાઈ કાળુભાઈ કરે. તમે મને એ કહો ને કે આ આદિભાઈ ગયા છે ક્યાં?
આજે તો જો એ કે એનો કંપનીના કામે ગયો છે અને એક્ઝેક્ટ લોકેશન આપણને નથી કીધું, બરાબર છે. પણ હવે ત્યાં ગયા પછી કહેતો તો ફોન લાગે ન લાગે. આમાં આદિભાઈ ખોટું, વાત બહુ અઘરી છે, સાચી છે ખોટી છે મને નથી ખબર. જો મને એ નથી ખબર કે આમાં આદિભાઈ આપણને સાચું બોલીને ગયા છે કે ખોટું બોલીને. મને નથી સમજાતું કે આ સાચું છે કે ખોટું છે. પણ શું સાચું છે ને ખોટું છે કંઈક મોડા બધી હશે તો ખબર પડે ને. અરે એટલે આ ભાભી ક્યાં છે? ભાભી, ભાભી, આવું આવું હા શું થયું? ભાભી, આદિભાઈ ક્યાં ગયા છે? દેવેનભાઈ, તમારા ભાઈ છે ને બિઝનેસના કામથી બહાર ગયા છે. હા એ તો મને ખબર છે પણ તો શું કામ પૂછો છો? પણ અરે કઈ જગ્યાએ ગયા છે એમ? કયા ભાઈ, city? જ્યાં જોઈ ને આ પણ તું મગનું નામ મરી પાડ ને ભાઈ. હવે શું કામ છે? વાત શું છે કે તો ખબર પડે. પેલા કાળુભાઈ છે કે નહીં? હા ભાઈ, કાળિયાને ઓળખું છું. બોલ હવે એનું આ શું છે આગળ? હા એનો છોકરો છે ને એ મને મળ્યો તો. એને એવું કીધું કે આપણા આદિભાઈ છે ને એ એક છોકરીને લઈને ભાગી ગયા છે. અને એ છોકરી બીજી કોઈ નહીં, એ કાળુભાઈની છોકરી છે. કાળિયાની છોકરી? દેવેનભાઈ, મજાક નથી કરતા ને? આવી બધી વાતોમાં મજાક સારી વસ્તુ ન કહેવાય. એટલે જ હું પેલા બધું કન્ફર્મ કરતો હતો કે ક્યાં ગયા છે, શું થયું છે, કેમ ગયા છે. તમે કોઈ કહેતા જ નહોતા. પણ એ હુકામ ભાઈ એની છોકરીને લઈને ભાગે? હે, એને ઘરવાળી તો અહીં છે જ ને, અને એ તો ધંધા માટે ગયો છે. એ કોકે અફવા ફેલાવી છે. બાપુજી, તમે એમને ફોન કરી લો ને એટલે વાત પૂરી થઈ જાય. પૂછી લો કે આવી વાતો કેમ ઉડી રહી છે. મારો દીકરો છે ને એવા ખોટા કામ કરે જ નહીં. હા. એ ગામમાં છે ને લોકોને પ્રગતિ છે ને એની જોઈને જ જાતી. મને એ બધાને અદેખાઈ થાય છે. મને એ જ લાગે છે. પણ આ દેખાયમાં એ હમણાં વાત કરશે એટલે ખબર પડશે ને. હાલો. હા દી બેટા, હા પપ્પા. પહોંચી ગયો તું? તો ખ્યાલમાં પહોંચી ગયો. પણ બેટા બધું સારું છે ને ત્યાં? અહીંયા શું વાંધો હોવાનો છે, એકદમ સારું છે. હવે પણ અહીંયા તારા નામના કંઈક લોકો ગામમાં છે ને બધા તને વગોવે છે બેટા, અને બધી વાતો ખોટી ખોટી કરે છે. કંઈક કાળુભાઈની દીકરી હારે તારો કંઈક સંબંધ હતા ને તું કંઈક એને લઈને ભાગી ગયો છે ને આવી બધી વાતો થાય છે. સાચી વાત છે. એક કામ કરો, પહેલા તમે બધાને ભેગા કરો એટલે સ્પીકરમાં ફોન કરો એટલે હું બધા સાથે વાત કરીશ. સાચી વાત છે. અને આ જો બેટા સ્પીકર પર જ છે ફોન મારો, તું બોલ. અને આપણ તારે એને લઈ જવાની શું જરૂર હતી? હે, કારણ કે મને ખબર હતી કે તમે ક્યારેય એની સાથે મારા લગ્ન નહીં કરાવો. આદિ મજાક કરો છો ને? સાચું બોલો. જો આવી બધી વસ્તુઓ મજાકમાં સારી ન લાગે. સાંભળ મીરા, શાંત પડ. આ તું એક વિધવા હતી અને તારી મેં જેને ઘરે વાત કરીને તો બધાને દયા આવી ગઈ તારા પર. તો પણ એ વાત અત્યારે શું કામ લાવી રહ્યા છો? જે વાત કરવાની છે એ કરો ને. સાચું બોલો કે આ બધું શું છે? આ બધું તું સમજી શકે છે કે મેં મારા માટે કર્યું હતું. તારો ઉપયોગ કરીને મેં મારી ચેનલ ચલાવી લીધી. હવે ચેનલના પાસવર્ડ પણ બદલી નાખ્યા છે અને હું દુબઈ આવી ગયો છું. આદિ, શું મજાક કરો છો તમે? જો તમે ઘરે આવો પછી આપણે મળીને બધી વાત કરીએ. આ બધું સારું નથી લાગતું તમને? ઘરે હવે હું નથી આવવાનો. ઘરે નથી? હવે મને કોઈ યાદ નહીં કરતા. હંમેશા માટે હું અહીંયા જ રહેવાનો છું. મોટા ભાઈ પણ આ કઈ શું વાત થઈ? કેમ ઘરે નથી આવવાના એટલે? તું સાંભળે ને અનકા, હા. તને ખબર ન પડે એમાં. હા કાળુભાઈને કહી આવજે કે એના ખાતામાં 20 લાખ રૂપિયા પડી જશે. એટલે એ કોઈ હોબાળો ન મચાવે અને શાંતિથી આરામથી બેસે. આદિ, મારી વાત સાંભળો ને. જો તમે ઘરે આવો પછી આપણે બધી વાત કરીશું. થેન્ક યુ સો આદિ, મચ. આદિ, મારી વાત સાંભળો. આદે, એક મોઢું બંધ કરવાના 20 લાખ રૂપિયા? પોતાનું પાપ સંતાડવા માટે રૂપિયાનો ઉપયોગ કર્યો. એક ગોળી દીકરી પાસેથી રૂપિયા કમાવા માટે એને ફસાવી, અને એ વિધવાબાઈને. એટલે આપણને કોઈને અણસારે નો આવવા દીધી. આપણે પૂછતા હતા તો જવાબ હરખો નહોતો આપતો. બસ એને તેના સપનાઓ અને એના રૂપિયા એને પ્યારા હતા. દગો તો આપણી વહુ સાથે કર્યો જ છે એને લગ્ન કરીને, પણ રૂપિયા હાટું થઈને આપણી સાથે દગો કર્યો. અને જો એક પછી એકની જિંદગી બગાડો તો
એ આગળ વધી રહ્યો છે. અને આ કાળુભાઈ પરજ્ઞાતિનો વ્યક્તિ છે અને એની દીકરી એ જેને આપણે ઉંબરો ચડવા ન દઈએ છીએ ઘરમાં, હે, એની દીકરીને લઈને ઈ દુબઈ ભાગી ગયો. અરે એ તો છે ને, મને તો એમ હતું કે સમાજમાં આપણું નામ મોટું કર્યું, પણ જ્યારે હકીકત લોકો જાણશે ને ત્યારે ખબર પડશે કે આ તો બાપનું નામ હા ઉજાડી નાખ્યું. મને તો ખબર જ હતી. એટલે કે મને તો ડાઉટ હતો જ કે જે વ્યક્તિ મને કંપનીમાં નોકરીએ નથી રાખતો એ વ્યક્તિએ આખી આખી કંપની સંભાળવા મને આપી દીધી. મારે ધ્યાન રાખવાનું અને બીજું કામ એ લઈને આવશે. બેટા તું જો કદાચ એની ભેળે પહેલેથી હોત ને તો ક્યાંક એની પોલ પકડાઈ જાય, એટલે તને હારે નહોતો રાખતો હોય. પણ બીજા બેટા તમને ન ખબર પડી કે તમારી સાથે આવડે મોટું છલ કરી રહ્યો છે એ માણસ? મેં વિશ્વાસ કર્યો. મેં કોઈ દિવસ એમને સવાલો નથી કર્યા બાપુજી. હંમેશા એક જ વિચારથી ચાલી છું કે આપણું ઘર આગળ આવે, આપણો સમય સારો આવે. રૂપિયા પૈસાના હિસાબ કરતાં મને ના આવ્યું, પણ આજે ખબર પડે છે કે વધારે સારું હોવું ને એ પણ હાનિકારક છે જીવનમાં. હા, આદિ ગયા એ એમના નસીબની વાત છે, પણ તમે ચિંતા ન કરો. મારું ટેલેન્ટ, મારી આવડત, મારા શબ્દો, મારું કામ બધું મારી પાસે જ છે. આપણે ફરીવાર ઊભા થઈ જઈશું. ફરીવાર નવેસરથી નવી શરૂઆત કરીશું. આપણે એટલે આ મારું ઘર છે. હું આ ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. બાપુજી, પહેલી વાર જ્યારે મારા પતિ ઓફ થઈ ગયા ત્યારે મને એવું લાગ્યું કે મારે જીવનમાં એકવાર આગળ પગલું ભરવું જ પડશે, આગળ વધવું જ પડશે. મેં આદિત્ય પર ભરોસો કરીને હું આગળ વધી, છતાં પણ આજે શું થયું? હું તો ત્યાંની ત્યાં જ રહી ગઈ. એટલે આજે મને સમજણ આવી ગઈ છે કે અમુક વસ્તુ જો આપણા નસીબમાં ન લખી હોય ને તો એ ક્યારેય મળતી નથી. એટલે હવે હું કોઈ પાછળ નહીં ભાગું, ફક્ત મારા કામથી જ પ્રેમ કરીશ. પણ બેટા આદિત્ય વગર તું આખી જિંદગી કેમ રહેશે એટલી? માં, આદિત્ય એક ગયા છે, પણ પાછળ આખો પરિવાર મૂકતા ગયા છે. તમે છો, બાપુજી છે, દેવેનભાઈ છે. કાલ સવારે દેવેનભાઈના લગ્ન થઈ જશે તો એક બેનપણી પણ આ ઘરમાં મને મળી જશે જે હંમેશા મારી સાથે રહેશે. પછી બીજું શું જોઈએ માણસને? દીકરા તે તો પારકી થઈને આ પરિવારને છે ને સાચવી લીધો, અને જે અમારો પોતાનો હતો એ બીજા માટે થઈને અમને પારકા ગણીને ચાલ્યો ગયો. એ આપણને સીડી તરીકે ઉપયોગ કર્યો, પરિવારનો, તારો, અમારા બધાનો. એને તો રૂપિયા વાલા હતા ને, પણ કાંઈ વાંધો નહીં. દીકરા, જેટલી દુઆઓ અમે તને તારી પ્રગતિ માટે આપતા હતા ને એટલી કદાચ હવે અમે તને નહીં આપી શકીએ, પણ મા બાપ છીએ અને તારો ગુરુ તો નહીં જ છીએ, પણ જે કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે. હા, એક વિધવા બાઈને સાથે છેતરપિંડી કરીને એના પ્રેમને તે ઠુકરાયો છે. પણ હા બેટા, આ તમારા સાહસને અમારે બિરદાવવાનો રહ્યો. અને જુઓ, એ એક એક તાતણું કરીને ફરી પાછો માળો ભેગો કરીશું, માળો બાંધીશું અને આપણી રીતે આપણે જિંદગી જીવીશું. કદાચ એની જિંદગી એને મુબારક, પણ એ જે જિંદગી જીવશે ને એમાં એને સકૂન નહીં હોય, ક્યાંક તો ડંખ હશે જ એને. બસ બાપુજી, હવે બસ. જે ધાર્યું હતું એ થયું, જે ધાર્યું હતું એ થયું નહીં, અને જે થયું એવું તો કાંઈ ધાર્યું જ નહોતું. હા દીકરા, સંજોગો આપણા હાથની વાત નથી હોતા. આપણે ધારીએ છીએ શું અને થાય શું. હવે આપણે બધાને આ નવેસરથી નવી જિંદગી જીવવી પડશે. એના વગર કાંઈ વાંધો નહીં. દીકરા કરતાં વિશેષ મીરા અને આપણો આ નાનો દીકરો છે, એ સાથે મળીને કામ કરશે ને તો આ દુઃખના દાડા તો છે ને આમ ચપટીમાં નીકળી જશે.